Good morning, all of you. Okay, so today I'm going to discuss about Gujarat vacancies, especially drug inspector and pharmacist. Okay, so if you are also preparing for such government exams, okay, so yes, this is most important video for you. Okay, થોડોક વિડીયો લાંબો થશે ઓકે બટ યસ આઈ વિલ ટ્રાય ટુ પ્રોવાઈડ યુ ઈચ એન્ડ એવરી માઇનર ડિટેલ જો તમારે તમારા ફ્યુચર રિગાર્ડિંગ જો તમે પ્લાન કરી રહ્યા હોય અને એ બી ગવર્મેન્ટમાં ઓકે તો યસ આ વિડીયો એન્ડ સુધી દેખજો ઈચ એન્ડ એવરી ડિટેલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓકે સો યસ લેટ્સ બિગિન બટ before we will begin okay let me give my introduction first. My name is Yash Gadani. I completed my B Pharm from Nirma University. I completed my M Pharm from LM College of Pharmacy. After that 3 to 4 years of experience I had in sales and marketing. Then I pursued my pharmaceutical MBA from Narsee Monjee Institute of Management Studies. Then I worked under the executive assistant to CEOs and MDs. Okay, the CEOs and MDs અંદર માં કામ કરેલું છે. 2019 માં એક ગેમિફાઈડ લર્નિંગ એપ્લિકેશન બનાવી. Okay, and yes 2020 માં we are about to launch that application and નાઇપર 2020 ની બી ફર્સ્ટ બેચ અમે લોકોએ લોન્ચ કરી with the 15 students. Okay, and yes since last 6 years GPAT નાઇપરમાં બહુ જ બધા રેન્કર્સ બનાવ્યા, ડ્રગ ઇન્સ્પેક્ટર ફાર્માસિસ્ટમાં બી બહુ જ બધા રેન્કર્સ બનાવ્યા. ઓકે એન્ડ યસ ધીસ ઇઝ ધ સક્સેસ સ્ટોરીઝ ઓફ ધ એપોમાઇન્ડ ઓફ લાસ્ટ 6 years. ઓકે એન્ડ યસ સો યસ we here to help you out with upcoming Gujarat drug inspector as well as the pharmacist vacancies. This was my short introduction as well as the appointment short introduction. Okay, you can check more details on the website, Instagram and everywhere. Okay, and if you are not followed this channel, okay, YouTube channel, okay, then do subscribe. ચલો વાત કરીએ આપણે રિગાર્ડિંગ ધ ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટર એઝ વેલ એઝ ધ ફાર્માસિસ્ટ બમ્પર વેકેન્સીઝ કઈ કઈ અપકમિંગ વેકેન્સીઝ આવવાની છે એઝ વેલ એઝ ધ કઈ કઈ વેકેન્સીઝનું ઓફિશિયલ નોટિફિકેશન આઉટ થઈ ચૂક્યું છે. તો ફર્સ્ટ વેકેન્સીની વાત કરીએ આપણે તો છે એમ્સ CRE ફાર્માસિસ્ટ વેકેન્સી 2025. ઓકે આજે આપણે 18 જુલાઈ છે. ઓકે 3 દિવસ પહેલાં જેનું નોટિફિકેશન આવ્યું ઓકે કે 15 જુલાઈ એપ્રોક્સિમેટલી 14 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધી આ તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો અને આની એક્ઝામ બહુ જ ફાસ્ટ છે. ઓકે આ એક્ઝામ છે એ સ્પેશિયલી ફોર ધ એમ્સ એઝ વેલ એઝ ધ ESIના સેન્ટર્સ માટે બનાવેલી છે એક્ઝામ. તો યુ કેન ચેક ધીસ ઓફિશિયલ નોટિફિકેશન 12 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધી ફોર્મ ફિલિંગ તમે કરી શકો છો. વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે. એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ આની જે એક્ઝામની ડેટ આવી ગઈ છે 25 ઓગસ્ટ ઓર 26 ઓગસ્ટની ડેટ ઓલરેડી એ લોકો અનાઉન્સ કરી દીધી છે. તો જ્યારે આ પ્રકારની વેકેન્સી આવે છે ત્યારે એ લોકો બહુ જ ફાસ્ટ વેમાં એક્ઝામ્સ લઈ લેતા હોય છે વિધિન 2 months. ઓકે 2 monthsનો બી ટાઈમ નથી આપ્યો. ઓકે બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ ચલો આ વેકેન્સીઝ છે એ કેટલી વેકેન્સીઝ છે અને ક્યાં ક્યાં વેકેન્સીઝ છે. ઓકે તો લિસન ટુ મી વેરી કેરફુલી. ઓકે કે આ વેકેન્સી છે એ એક્ઝામ એમ્સ CRE 2025 એક્ઝામ છે. તો એમ્સના ડિફરન્ટ સેન્ટર્સ અવેલેબલ છે. ઓકે ઓલ ઓવર ઇન્ડિયામાં ત્યાં 307 વેકેન્સીઝ છે એન્ડ ગુજરાતમાં 32 વેકેન્સીઝ છે. ઓકે તો ગુજરાતમાં સ્પેશિયલી ESIના સેન્ટર્સમાં વેકેન્સીઝ આવી છે. ઓકે તો આમાં મિક્સ્ડ વેમાં વેકેન્સી છે. એમ્સની વેકેન્સી બી છે એઝ વેલ એઝ ધ ESIC સેન્ટર્સમાં જે વેકેન્સી છે એ બી વેકેન્સી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તમારે એ યાદ રાખવાનું છે કે એક્ઝામ એક જ છે, કોમન રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન. એમ્સમાં બી જઈ શકો છો અને ESICના સેન્ટર્સમાં બી જઈ શકો છો. લેટ મી ટેલ યુ મોર કે હા ચલો આની ફોર્મ ફિલિંગ પ્રોસેસ સ્ટાર્ટ થઈ ચૂકી છે. ઓકે ફોર્મની ફીસ 3000 રૂપીસ છે, થોડીક વધારે છે. ઓકે બટ યસ યુ કેન ટેક અ ચાન્સ એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ 2400 રૂપીસ કેટેગરી માટે છે. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગની ઓલરેડી આઈ ડિસ્કસ કે હા ચલો 25 ઓગસ્ટ 26 ઓગસ્ટ એના મેઇન સ્પેસિફિકલી એક્ઝામ રહેવાની છે અને ડિફરન્ટ એક્ઝામિનેશન સેન્ટર્સ અવેલેબલ છે. ઓકે તો યસ ગુજરાતમાં બી અમદાવાદ સેન્ટર અવેલેબલ છે. ઓકે એન્ડ યસ યુ કેન ફિલ ધીસ ફોર્મ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આપણે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ છે એની વાત કરીએ તો આપણે 100 MCQsની એક્ઝામ છે. 100 MCQsની એક્ઝામ છે. અપાર્ટ ફ્રોમ દેટ આમાં સ્પેશિયલી 400 માર્ક્સ છે. 80 મેઇનલી 90 મિનિટ્સમાં તમારે 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. 80 મિનિટ્સ આમાં ફાર્માના પૂછાવાના છે અને 20 ક્વેશ્ચન્સ અલાઇડ સબ્જેક્ટના પૂછાવાના છે. ઓકે અને આની એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરું ઓકે તો એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં હરેક એમ્સ CRE
ત્યાં બી અલગ ક્રાઇટેરિયા છે. કોક જગ્યાએ 27 યર્સ લખેલું છે, કોક જગ્યાએ 32 યર્સ લખેલું છે, અને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વેમાં અલગ અલગ વેસમાં ક્રાઇટેરિયા છે. ઓકે, તો લેટ મી ટેલ યુ મોર અબાઉટ ધેટ કે હા ચલો આમાં સ્પેશિયલી ફાર્માસિસ્ટ ગ્રેડ તમે સર્ક્યુલરમાં જશો. ઓકે, તો સર્ક્યુલરમાં સ્પેશિયલી અહીંયા 12th નંબરમાં જવાનું છે. ફાર્માસિસ્ટ ગ્રેડ 2 બધી જ વસ્તુ આપેલી છે. એમાં તમે જોઈ શકો કે એમ્સ પટનામાં વેકેન્સી છે, એમ્સ ભોપાલ છે, એમ્સ ઋષિકેશ છે, બધી અલગ અલગ જગ્યા અલગ અલગ વેકેન્સી છે, અને લેવલ 5 આપવાના છે. તો ક્યાંક 21 થી 27 લખેલું છે, અહીંયા બી 21 થી 27 લખેલું છે, અહીંયા 18 થી 25 લખેલું છે. ઓકે, તો બધી જ જગ્યાએ અલગ અલગ એજ ક્રાઇટેરિયા તમારે જોવા પડશે. બટ સ્પેસિફિકલી આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ. ઓકે, તો ગુજરાતમાં સ્પેશિયલી આપણે અહીંયા આપેલું છે કે 32 યર્સની એજ. ઓકે, અને ક્યાં વેકેન્સી છે? ESIC ગુજરાત. તો ગુજરાતમાં ESIC ના સેન્ટર્સ અવેલેબલ છે, ત્યાં તમને ફાર્માસિસ્ટનું રિક્રુટમેન્ટ મળવાનું છે. ઓકે, એન્ડ સ્પેસિફિકલી એલોપેથિક ફાર્માસિસ્ટ પે લેવલ બહુ જ સારો છે. પે લેવલની વાત કરીએ આપણે તો સ્પેસિફિકલી 29,200 બેઝિક લેવલ સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ થઈ જાય છે. ઓકે, અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગની વાત કરીએ કે આ જે છે એમાં ટીએ વધી જાય, ડીએ વધી જાય, બધું જ એડ ઓન થઈને 65,000 ટોટલ સેલેરી બને અને ઇન હેન્ડ 55,000 બને. તો ધીસ ઇઝ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર યુ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે બોસ કે 8th પે કમિશન બી આવવાનું છે, અને 8th પે કમિશન આવી ગયું. ઓકે, તો આ સેલરી બી વધી જશે. જે 55,000 ઇન હેન્ડ આવવાનો છે એ અપ્રોક્સિમેટલી 62,000 65,000 સુધી બી જઈ શકે છે. ઓકે, તો યસ, આ વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે ફોર યુ. એન્ડ યસ, લેટ મી ટેલ યુ, બધી અલગ અલગ જગ્યાએ વેકેન્સી છે. એમ્સ અને ESIC ના સેન્ટર્સમાં વેકેન્સી છે, પણ એક્ઝામ એક જ આપવાની છે, કોમન રિક્રુટમેન્ટ એક્ઝામ. દેખો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગની આપણે વાત કરીએ કે ઓકે, અહીંયા એક જગ્યાએ રહી ગયું છે. ઓકે, કે હા ચલો હાઇલાઇટ કરવાનું કે એમાં સ્પેસિફિકલી લખેલું છે કે ESIC ના ગુજરાતમાં એપ્રોક્સિમેટલી 30 વેકેન્સીઝ છે. ઓકે, હવે એ 30 વેકેન્સીની વાત કરીએ અને એમાં બી 2 એક્સ સર્વિસમેનની વેકેન્સી છે. તો ઓકે, તો યસ, આઈ વિલ શેર વિથ યુ સર્ક્યુલર કે આ ચલો એમાં ડિફરન્ટ વેકેન્સીઝ છે, કે 6 વેકેન્સી છે એ અનરિઝર્વ કેટેગરી માટે છે, 5 OBC માટે છે, SC માટે 2 કે 3 છે, ST માટે 7-8 છે. ઓકે, ડિફરન્ટ કેટેગરી વાઇઝ એ લોકોએ અનાઉન્સ કરેલું છે. ઓકે, તો ફર્સ્ટ અત્યારે 2025-2026 કેલેન્ડર છે. તો 2025-2026 કેલેન્ડરમાં સ્પેસિફિકલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે પહેલી વેકેન્સી અપકમિંગ બિગ વેકેન્સી છે એ તમારે આવી રહી છે એમ્સ CRE 2025. ઓકે, હવે બધાને એવું થશે, બહુ બધા સ્ટુડન્ટ્સના મારી ક્વેરી ડાઉટ્સ આવ્યા. આનો એક પૂરો વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર તમને અવેલેબલ થઈ જશે. ઓકે, તો યસ, મને યુટ્યુબ ચેનલ ઉપર એમ્સ CRE નો પૂરો વિડીયો બનાવેલો છે. ઓકે, તો ગો અહેડ એન્ડ વોચ ધેટ વિડીયો. હવે મેઇન વસ્તુ બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી આવે છે કે આ ESIC ની વેકેન્સી છે અને એમ્સની વેકેન્સી છે, બંનેના ફોર્મ અલગ અલગ ભરવાના છે? ના, એક જ ફોર્મ ભરવાનું છે એમ્સ CRE 2025 નું, અને એ જ તમારે એક્ઝામ આપવાની છે, જે 100 ક્વેશ્ચનની એક્ઝામ છે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ થવાની છે એ. ઓકે, અને એમાં એના થ્રુ જ તમને ESIC ના સેન્ટર્સમાં ગુજરાતમાં મળી શકે છે વેકેન્સી. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ આવે છે લોકોનો કે હા આ તો સેન્ટ્રલ લેવલની વેકેન્સી છે. ઓકે, ઓલ ઇન્ડિયા લોકો એલિજિબલ છે, ઓલ ઇન્ડિયામાંથી અપ્લાય કરશે. તો ગુજરાતના સ્ટુડન્ટ્સને ખાલી ગુજરાતમાં જ ESI ની સેન્ટરમાં જ તમને ત્યાં રિક્રુટમેન્ટ મળશે? કઈ રીતની પ્રોસેસ છે? ઓકે, તો યસ, લેટ મી ટેલ યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આમાં દેખો બધા અલગ અલગ ઇન્ડિયાના રિજિયનમાં અલગ અલગ વેમાં કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક અલગ લેંગ્વેજીસ ચાલતી હોય, કરાતી હોય. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ લોકો નજીકના સેન્ટર્સ આપવાનો જ ટ્રાય કરે એ લોકો. ઓકે, ઇફ યુ આર ફ્રોમ ધી ગુજરાત, ઓકે, તો ગુજરાતના નજીકના સેન્ટર્સમાં જ તમને આપવાનો પહેલો ટ્રાય કરશે, કેમ કે આ તમારે પેશન્ટ સાથે, ડોક્ટર સાથે ડે ટુ ડે તમારે લાઈફમાં તમારે રમવાનું, તમારે જોબ કરવાની છે. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ ચલો એક બેરિયર ના નડે. ગુજરાતીમાં કમ્ફર્ટેબલ હોય, બેંગાલીમાં કમ્ફર્ટેબલ હોય, મરાઠીમાં મુંબઈમાં કમ્ફર્ટેબલ હોય, કે કન્નડ એન્ડ ઓલ જે સાઉથમાં કમ્ફર્ટેબલ હોય. ઓકે, તો યસ, દે વિલ ટ્રાય ટુ ગીવ યુ સચ પ્લેસીસ ઓનલી. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે એ તમારે બહુ લાસ્ટની વસ્તુ છે કે ચલો ક્યારે તમને આ સેન્ટર મળશે, શું એલોકેટ થશે, અને ઓકે અમારી પાસે અપડેટેડ જે ઇન્ફોર્મેશન્સ આવતી રહેશે. ઓકે, વી વિલ શેર વિથ યુ. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે યસ, આના માટે પ્રિપેરેશન્સ માટે તમે લાગી જાઓ પહેલા. ઓકે, પ્રિપેરેશન્સ લાગીને તમે પહેલા એટલીસ્ટ ક્રેક તો કરો, ટોપમાં રેન્ક તો લાવો, અને સેન્ટર એલોકેટ એ વખતની વસ્તુ છે. ઓકે, તો ફર્સ્ટ ઇનિશિયલ સ્ટેપ ઇઝ કે હા ચલો આ એન્ટ્રન્સ એક્ઝામમાં તમે ફોર્મ ફિલઅપ કરો અને ફોર્મ ફિલઅપ કરીને તમે આગળ વધો. તો બસ લેટ મી
લેટ મી ડિસ્ક્રાઇબ ધીસ એમ્સ CRE ESIC ફાર્માસિસ્ટ એક્ઝામ, જે પહેલી એક્ઝામ છે, એના પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી બધી એક્ઝામ્સની વાત કરીશું. તો આને સમરી આપી દઉં તો બસ 12 જુલાઈથી લઈને 31 જુલાઈ ડેડલાઇન છે. ડોન્ટ મિસ ધીસ ડેડલાઇન. તમારા ફ્રેન્ડ્સને બી શેર કરી દો કે જો એ લોકોને ના ખબર હોય કે આવી વેકેન્સીઝ આવી રહી છે અને એ લોકો ગવર્મેન્ટ માટે પ્રિપેર કરી રહ્યા હોય તો. બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે 100 ક્વેશ્ચન્સની એક્ઝામ રહેવાની છે, CBT બેસ્ડ એક્ઝામ રહેશે. ઓકે, કોમ્પ્યુટર બેસ્ડ એક્ઝામ રહેવાની છે. અપાર્ટ ફ્રોમ દેટ એજ ક્રાઇટેરિયા. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એજ ક્રાઇટેરિયામાં અને એલિજિબિલિટીની વાત કરું તો એલિજિબિલિટીમાં એ રીતે છે કે B.Pharm અને D.Pharm. ઓકે, એમાં સ્પેસિફિકલી તમારે પાસ કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે, અને રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનું તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે આ એમ્સ CREમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે 2025 વાળા એલિજિબલ છે કે નહીં, જે રિસેન્ટલી પાસ્ડ આઉટ છે એ સ્ટુડન્ટ, 2025 સ્ટુડન્ટ્સની વાત કરું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ જ્યારે ફોર્મ ફિલઅપ કરશો ત્યારે એક છે ને એક ક્લિક કરવાનું આવશે. તમે આના માટે રિલિવન્ટ તમારી પાસે ફિલ્ડના બધા સર્ટિફિકેટ છે કે નહીં. ઓકે, ત્યાં તમે યસ કરશો એટલે તમારો રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ લાયસન્સ નંબર પૂછશે. ઓકે, તો યસ, રજિસ્ટર્ડ લાયસન્સ નંબર આ વખતે એમ્સની એક્ઝામમાં પૂછે છે. ઓકે, તો માઇટ બી પોસિબલ કે 2025 વાળા આ માટે એલિજિબલ નહીં થાય. બટ ઘણી યુનિવર્સિટીમાં એ લોકોએ શું કર્યું છે કે ઘણી યુનિવર્સિટીમાં ધારો કે કડી યુનિવર્સિટી થઈ ગઈ કે પ્રાઇવેટ કોઈ યુનિવર્સિટી થઈ ગઈ, જે 2025 જે બેચ પાસ આઉટ છે એ લોકો એપ્રિલમાં પાસ આઉટ થઈ ગયા છે, તરત એ લોકોને પ્રોવિઝનલ ડિગ્રી આપી દીધી છે અને તરત જ એ લોકોએ પ્રોવિઝનલ લાયસન્સ બી લઈ લીધું છે ગુજરાતમાં, તરત જ એ લોકો એપ્લાય કરી દીધું. ઓકે, તો 2025માં જે લોકો પાસે પ્રોવિઝનલ રજિસ્ટર્ડ નંબર બી આવી ગયો છે દે આર એલિજિબલ. બટ જો તમારો પ્રોવિઝનલ નંબર નથી આવ્યો, યુ આર નોટ એલિજિબલ. ઓકે, બટ યસ, જે બી લોકો 32 યર સુધી છે, ઓકે, જે લોકો 2012 થી લઈને 2000 કહેવાય ને કે 2013 થી લઈને 2024 બેચ સુધીના જે પાસ આઉટ સ્ટુડન્ટ છે કે જેણે ડિપ્લોમા કરેલું છે, B.Pharm કરેલું છે, ઓલ આર એલિજિબલ. વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર યુ કે ચલો ડાયરેક્ટ હેન્ડસમ સેલરી તમને મળવાનો છે. ઓકે, તો આની પ્રિપેરેશનમાં લાગી જાઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી 80 ક્વેશ્ચન્સ ફાર્માના પૂછવાના છે એન્ડ યસ યુ કેન સિક્યોર યોર ડ્રીમ્સ. એન્ડ યસ, તો લેટ મી બી ક્લિયર કે આનો હોલ વિડીયો એમ્સનો કે હા ચલો આમાં આટલા ક્રાઇટેરિયા છે, આટલી વસ્તુઓ છે, એનો એક વિડીયો યુટ્યુબ પર ઓલરેડી મૂકેલો છે. ઓકે, તો યુ કેન ગો થ્રુ દેટ વિડીયો ટુ. તો આ થઈ ગઈ પહેલી વેકેન્સીની વાત કે જે અપકમિંગ 2025માં 2026માં 25-26 ઓગસ્ટે આવવાની છે એ. ઓકે, ચલો બીજી વેકેન્સીની વાત કરીએ આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ચલો GSSSB જુનિયર ફાર્માસિસ્ટ. ઓકે, આની બી ઓફિશિયલ નોટિફિકેશન આઉટ થઈ ચૂકી છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો આ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્ર. આનો બી એક હોલ વિડીયો, ઓકે, 1 કલાકનો વિડીયો તમને યુટ્યુબની ચેનલ પર મળી જશે, તમને આપવા માંડ નહીં. ઓકે, બટ યસ, લેટ મી ગીવ યુ બ્રીફ ઇન્ટ્રોડક્શન કે ચલો આ વેકેન્સી આવવાની છે સ્પેસિફિકલી 14 જુલાઈથી લઈને 27 જુલાઈ સુધી આ ફોર્મ ફિલઅપ થવાના છે. ઓકે, તો ધીસ જુલાઈ મંથ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ટુ નોટિફિકેશન, એક એમ્સ CRE ESIC માટે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્ર. ઓકે, ટોટલ 128 વેકેન્સીઝ છે. ઓકે, આઈ વિલ ગો વેરી ફાસ્ટ. ઓકે, 1 કલાકનો વિડીયો ઓલરેડી બનાવેલો છે. ઓકે, તો આ વેકેન્સીમાં 128 વેકેન્સી છે, બધા અલગ અલગ કેટેગરીઝમાં અલગ અલગ વેમાં આપેલી છે. ઓકે, આની એક્ઝામની મેઇનલી વાત કરું, ઓકે, તો સેલરી કવર રહેવાનો છે તમારો 40,800 રૂપીઝ સેલરી 5 વર્ષ માટે ફિક્સ રહેવાનો છે. ઓકે, અને એના પછી 29,200 રૂપીઝ જે બેઝિક લેવલનો છે, એટલે એપ્રોક્સિમેટલી 65,000 રૂપીઝ TADI એડ થઈને જે મેં તમને કીધું. ઓકે, તો યસ, તમે દેખો 2 એક્ઝામ છે. આ એક્ઝામ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્રની એક્ઝામ છે. ઓકે, તેમાં 5 વર્ષ માટે 40,800 રૂપિયા ફિક્સ છે અને એના પછી આજે બેઝિક લેવલનો થવાનો છે. એમ્સ CRE એક્ઝામ ડાયરેક્ટ ક્રેક કરી લેશો સેન્ટ્રલ લેવલની તો સ્પેસિફિકલી ડાયરેક્ટલી આ પગાર અહીંયાથી ચાલુ થઈ જશે. ઓકે, તો 1 મંથ છે તમારી પાસે કે જબરદસ્ત નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન્સ કરી દો. 25 ઓગસ્ટ 26 ઓગસ્ટે તમે એમ્સ CREની એક્ઝામ આપો અને 5 વર્ષ તમે તમારા પોતાના ટૂંકા કરી દો. ઓકે, બટ યસ, ધીસ ઇઝ ઓલ્સો નોટ બેડ. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. 41,000 સેલરી ઇઝ ઓલ્સો હેન્ડસમ, વેરી ગુડ. ઓકે, તો યસ, યુ કેન અપિયર ફોર ધીસ એન્ટ્રન્સ એક્ઝામ ઓલ્સો. મેઇનલી થોડુંક રિલેક્સેશન એન્ડ ઓલ આપેલું છે 5 વર્ષ એન્ડ ઓલ. ઓકે, તો આ એક્ઝામની મોટી વાત કરું તો ચલો ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્રમાં 128 વેકેન્સી આવવાની છે. એક્ઝામ ડેટ હજી ઓફિશિયલી અનાઉન્સ નથી કરી લોકો કે ક્યારે આવશે, બટ યસ, જ્યારે બી આવી વેકેન્સી આવતી હોય છે ત્યારે એપ્રોક્સિમેટલી 3 થી 4 મહિનામાં આવી જ જતી હોય છે ડેટ. ઓકે, તો યુ કેન એક્સપેક્ટ કે ઓક્ટોબર મંથ કે નવેમ્બર મંથમાં આની એક્ઝામ આવી શકે છે. કઈ રીતે એક્ઝામ પેટર્ન રહેવાની છે, તો એક્ઝામ પેટર્નની બી આપણે વાત કરીએ તો અહીંયા ટોટલ
60 ક્વેશ્ચન પાર્ટ એમાં છે, જેમાં મેથ્સ છે, સ્પેસિફિકલી ડેટા ઇન્ટરપ્રિટેશન છે, ગાણિતિક કસોટીઓ છે, તાર્કિક કસોટીઓ છે, પાર્ટ એ છે. અને પાર્ટ બી છે ભારતનું બંધારણ એઝ વેલ એઝ ધ ગુજરાતી, અંગ્રેજી બધી જ વસ્તુ આપેલી છે. અને 120 ક્વેશ્ચન ફાર્મસી રિગાર્ડિંગ છે. ઓકે, બટ આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે આમાં 40% પાર્ટ એમાં તમારે કમ્પલસરી લાવવા પડશે. પાર્ટ બીમાં 40% મિનિમમ ક્રાઇટેરિયા છે, કેટલા તો તમારે માર્ક્સ લાવવા જ પડશે. ઓકે, તો તમને મેથ્સ એન્ડ ઓલ બી આવડવું જોઈએ. એવું નથી તમે ફાર્મા કરી લેશો and you will qualify. Okay, but yeah, this is also the most important thing. Part A કે at least 40% તો તમારે આવડવા જ જોઈએ. ઇઝી ટુ મીડિયમ લેવલના ક્વેશ્ચન પૂછાય છે. 60 છે ક્વેશ્ચન. ઓકે, તેમાંથી 40%. ઓકે, એટલે 24-25 માર્ક્સ તો મિનિમમ રિક્વાયરમેન્ટ છે. એ નહીં આવે અને આમાં બી વધારે આવી ગયા તો યુ વિલ નોટ ક્વોલિફાય. ઓકે, એ જ ક્રાઇટેરિયાની વાત કરીએ. ઓકે, તો એ જ ક્રાઇટેરિયામાં સ્પેસિફિકલી અહીંયા લખેલું છે. ઓકે, મેઇનલી ક્રાઇટેરિયા એ જ ક્રાઇટેરિયામાં લખેલું છે કે યસ 35 યર્સ સુધી જનરલ કેટેગરીના લોકો છે. ઓકે, એ અપ્લાય કરી શકે છે. અને સ્પેસિફિકલી આ અહીંયા 5 વર્ષની છૂટ મહિલા ઉમેદવારોને આપેલી છે. અનામત કેટેગરીમાં 5 વર્ષ આપેલી છે, એટલે એપ્રોક્સિમેટલી તમે 40 કન્સિડર કરી શકો છો ગર્લ માટે એઝ વેલ એઝ ધ કેટેગરી માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ એક્ઝામ માટે 2025 બેચ પાસ આઉટ સ્ટુડન્ટ્સ એલિજિબલ છે કે નહીં. ઓકે, યસ, આ એક્ઝામ માટે ગુજરાત ગૌણ પસંદગી વાળા માટે 2025 વાળા બધા જ એલિજિબલ છે. કેમ કે આ એક્ઝામમાં સ્પેસિફિકલી કે રજિસ્ટર નંબર ફાર્માસિસ્ટમાં માંગતા નથી. યુટ્યુબનો એક પૂરો વિડીયો એક મૂક્યો છે, એ પૂરા વિડીયોમાં ઓલરેડી ક્લિયર કટ મેન્શન છે કે યસ યુ કેન ફીલ ધ ગુજરાત ગૌણ પસંદગી કેન્દ્ર વિધાઉટ રજિસ્ટ્રેશન નંબર. એને લોકો ઓફિશિયલી અનાઉન્સમેન્ટ કરી દીધું છે કે યસ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનો તમારી પાસે નંબર હોવો જોઈએ, લાયસન્સ હોવું જોઈએ એટ ધેટ ટાઈમ, અને તમને પછી જોબ મળશે. ઓકે, તો યસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે યસ you can fill this form 2025 બેચ સ્ટુડન્ટ્સ વાળા. તો આ એક્ઝામ માટે જે લોકો 2010-2011 થી બેચ પાસ આઉટ થી લઈને અત્યાર સુધીના 15 વર્ષના લોકો બધા જ માટે એલિજિબલ છે. સેલરી ઇઝ ઓલ્સો ગુડ, 41,000 રૂપીસ 5 વર્ષમાં સેલરી થવાનો છે આગળ. ઓકે, 29,200 રૂપીસ. એક તમને એક સ્ટેટિસ્ટિક્સની વાત કરું, અત્યારે ઘણા લોકો એમ કહેતા હોય છે એ 41,000 રૂપીસ સેલરીમાં શું થાય, શું છે એન્ડ ઓલ. ઓકે, બટ બોસ વિચાર કરો, એટ ધ એજ ઓફ ધ 21 or 22, જો તમે રિસેન્ટલી પાસ આઉટ હોય એની વાત કરું છું. ઓકે, તમને 41,000 સેલરી મળે છે. ઓકે, 5 વર્ષ માટે તમને 41,000 રૂપીસ મળે છે. ઓકે, દેટ ઇઝ ઓલ્સો ગુડ. અને એના પછી સીધો 65,000 સેલરી થવાનો છે એટ ધ એજ ઓફ ધ 26-27. ઓકે, તો ધીસ ઇઝ વન ઓફ ધ ગ્રેટ થિંગ. એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે હા ચલો 8th પે કમિશન આવી ગયું. ઓકે, તો આ સેલરી ઓર વધી જશે. ઓકે, તો યસ ઘણા લોકો શું કરતા હોય છે કે 21 યર્સની એજમાં પછી એક એન્ટ્રન્સ એક્ઝામ માટે કદાચ બ્રેક બી લેતા હોય. ઓકે, એના પછી એમફોર્મ બી કરતા હોય એટ ધ એજ ઓફ ધ 24-25. ઓકે, અને પછી ધીરે ધીરે સેટલ થતા હોય, અને એ વખતે બી એ લોકોનો સેલરી કંપનીમાં જશે, કંપનીમાં સિક્યોર કરશે જોબ, તો બી 35,000 40,000 ની આસપાસ એન્ડ ઓલ રહેશે. અને પછી ધીમે ધીમે વધશે એમનો સેલરી એન્ડ ઓલ. ઓકે, તો બોસ એ ગ્રાફ બી અલગ લેવલનો ગ્રાફ છે કે જે તમે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડાયરેક્ટ ધીમે ધીમે આગળ વધો છો. અને આ ગવર્મેન્ટની સિક્યોરિટી સાથે જે તમે 5 વર્ષ સુધી થોડું ઘણું સ્ટ્રગલ રહેશે કે ભાઈ આટલો 41,000 સેલરી છે, બટ 5 વર્ષ પછી એટ ધ એજ ઓફ ધ 27-28 તમારી પાસે આટલો હેન્ડસમ સેલરી હશે, 65,000-70,000. ઓકે, ધીસ ઇઝ અમેઝિંગ. ઓકે, અને લાઈફ ટાઈમની ઓપોર્ચ્યુનિટી, લાઈફ ટાઈમની ગેરંટી બાય ધી ગવર્મેન્ટ. ઓકે, તો બટ યસ પ્રિપેરેશનમાં તમારે લાગી જવું પડશે, ફાર્મા કરવું પડશે, મેથ્સ કરવું પડશે, બધી જ વસ્તુ કરવી પડશે. ઓકે, બટ ધીસ ઇઝ વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વેમાં તમને એવું લાગતું હોય કે હા ચલો યાર બોસ, આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ ધી QA QC job, I'm not satisfied with the plant job, I'm not satisfied where I am. Okay, તો યસ ગવર્મેન્ટ ઓપોર્ચ્યુનિટી આવી રહી છે 2025-2026 કેલેન્ડર ઇઝ ફોર યુ. ઓકે, તમે જો સિરિયસનેસ સાથે પ્રિપેરેશનમાં ઉતરશો તો બહુ જ બધી વેકેન્સી છે 2025-2026માં. ઘણા એવા સ્ટુડન્ટ્સ છે કે સ્પેસિફિકલી જોબ છોડીને બેઠા છે, કંઈ કરતા જે બી મેડિકલ સ્ટોરમાં કામ કરતા હોય એ છોડીને બેઠા છે, અને સ્ટ્રિક્ટલી એ લોકો પ્રિપેરેશનમાં લાગી ગયા છે. કેમ કે 1 વર્ષ પ્રિપેરેશન તમે લગાડી દેશો ને, ઓકે, તો લાઈફમાં તમે આગળ વધી જશો, લાઈફ ટાઈમની સિક્યોરિટી થશે. ઘણા લોકો મેડિકલમાં જવા માટે બી 1 વર્ષનો બ્રેક લેતા હોય છે. ઘણા લોકો પોતે MBAમાં કેટની પ્રિપરેશન માટે કે નેક્સ્ટ લેવલ માટે બી બ્રેક લેતા હોય છે. ઓકે, તો ધીસ ઇઝ ધ ટાઈમ કે તમારે બ્રેક લેવો હોય તો બી લઈ શકો છો. બટ ધીસ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેકેન્સીઝ. આ જે 2 વેકેન્સી છે એ ઓફિશિયલ નોટિફિકેશન આઉટ છે.
મેઇનલી 31 જુલાઈ સુધી એમસીઆરઈ ની તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો અને આની 27 જુલાઈ સુધી ફોર્મ ફિલઅપ કરી શકો છો. ઓકે, તો ડોન્ટ મિસ ધીસ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપોર્ચ્યુનિટી. ઓફિશિયલ નોટિફિકેશન આઉટ છે, તો ગુજરાતમાં અત્યારે ઓફિશિયલ નોટિફિકેશન આઉટ હોય એમાં 128 વેકેન્સી GSSB છે એન્ડ 32 વેકેન્સીઝ છે જે ઓફિશિયલ નોટિફિકેશન બી અનાઉન્સ છે, જે ESIC ગુજરાતના સેન્ટર્સમાં મળશે. ઓકે, તો યસ, એ 32 વેકેન્સી છે. ટોટલ 160 તો ઓફિશિયલી અનાઉન્સ છે કે જેનું ફોર્મ ફિલઅપ થવાનું ચાલુ છે. ચલો, તો આ વેકેન્સીની વાત થઈ ગઈ. પૂરો વિડીયો GSSB માટે વધારે જો તમારે જાણવું હોય, ઓકે, તો તમે 1 કલાકનો વિડીયો ઓલરેડી યુટ્યુબ પર છે. ઓકે, ગો થ્રુ ધેટ. બટ યસ, લેટ મી ટેલ યુ કે ચલો ફોર્મ ફિલઅપ છે, 500 રૂપિયા ફીસ છે અને એ બી તમે જો ભરી દેશો, ઓકે, ફોર્મ ફિલિંગ, અને તમે એક્ઝામ અપેર કરશો તો બી 500 રૂપિયા પાછા મળી જશે. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેકેન્સીની વાત કરીએ, GPSSB. ઓકે, અત્યાર સુધી આપણે જે વાત કરી એ વાત કરી હતી આપણે GSSB. ઓકે, તો GSSB નો મતલબ શું છે? ઓકે, તો ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ. ઓકે, અને આ છે GPSSB. ઓકે, એ છે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ. ઓકે, આ બંનેનો એ ડિફરન્સ છે. અપાર્ટ ફ્રોમ ધેટ, મેઇનલી આ જે છે ગુજરાત ગવર્મેન્ટની અંડરમાં છે, બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ. બટ યુ હેવ ટુ બી વેરી ક્લિયર કે ચલો GPSSB શું છે અને GSSB શું છે. તો GSSB થ્રુ તમને જે જગ્યાએ વેકેન્સીઝ, જે 128 વેકેન્સીઝ આવી રહી છે, એમાં તમને અર્બન જગ્યાએ, અર્બન લોકેશન ઉપર, સ્ટેટમાં તમને સારી જગ્યાએ કે કહેવાય ને કે ઓફિસીસ હોય, ત્યાં સારી અર્બન સેન્ટર્સ બનાવેલા હોય, કે કહેવાય ને કે એક અર્બન એરિયામાં તમને લોકાલિટી હોય, ત્યાં તમને જોબ મળશે. ઓકે, તો એક એ વસ્તુ છે. આ પંચાયત જે GPSSB ની બી વેકેન્સી આવવાની છે, ઓફિશિયલ નોટિફિકેશન હજી 2 દિવસ પહેલા 16 જુલાઈએ લોન્ચ કર્યું. ઓકે, દેટ ઇઝ ઓલ્સો ગુડ વેકેન્સી. બટ અહીંયા પંચાયતનું છે. ઓકે, એટલે પંચાયતમાં એટલે કહેવાય ને કે કોઈ રૂરલ એરિયા હોય, પંચાયતનો એરિયા હોય, અમુક ગામડા હોય, ત્યાં તમને એઝ એ ફાર્માસિસ્ટની તમને વેકેન્સી મળે. બટ ધીસ ઇઝ ઓલ્સો ધ ગુડ ઓપોર્ચ્યુનિટી. ઓકે, GPSSB છે એની બી ઓફિશિયલ નોટિફિકેશન હમણાં 16 જુલાઈ લોન્ચ થઈ, અપકમિંગ એક્ઝામ આવવાની છે. તો દેટ યુ શુડ નો કે ચલો અપકમિંગ વેકેન્સીમાં ઓફિશિયલમાં કઈ કઈ આવવાની છે. તો યસ, જુઓ અહીંયા સ્પેસિફિકલી આ જુનિયર ફાર્માસિસ્ટની 43 વેકેન્સીઝ, જે વિકલાંગો માટે, આપણે એને PWD કેટેગરી કહીએ છીએ, ઓલરેડી આ લોકોના ફોર્મ ફિલઅપ એન્ડ ઓલ થઈ ગયા છે. અને બહુ જ બધા ગુજરાતના ફાર્માસિસ્ટ લોકો કહેતા હતા કે ક્યારે હવે આપણા માટે વેકેન્સી આવશે GPSSB ની, ક્યારે આપણા માટે વેકેન્સી આવશે. ઓકે, હવે વેકેન્સી આવી ગઈ છે અને એ લોકો ઓફિશિયલી નોટિફિકેશન આઉટ કરી દીધું છે. આ જે ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું એ 16 જુલાઈએ 2 દિવસ પહેલા જ આવ્યું. યુ કેન ચેક ઓન ધ gpssb.gujarat.government.in. તો અહીંયા સ્પેસિફિકલી એ લોકોએ લખ્યું છે કે ઓફિશિયલી જે અનરિઝર્વ કેટેગરી છે, બીજી કેટેગરી છે, અપાર્ટ ફ્રોમ ધી PWD કેટેગરી, વિકલાંગો સિવાયની કેટેગરી માટે છે, એના માટે ઓફિશિયલ નોટિફિકેશન ડિસેમ્બર 2025માં આવશે અને સ્પેસિફિકલી જૂન જુલાઈ 2026માં એની એક્ઝામ થશે. ઓકે, તો યસ, ધીસ ઇઝ ઓલ્સો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ. ધીસ ઇઝ નોન એઝ ધ GPSSB. તો યસ, તમને ખબર હોવી જોઈએ કે અપકમિંગ ફાર્માસિસ્ટમાં બમ્પર વેકેન્સીઝ આવી રહી છે. એક GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્ર, 128 વેકેન્સી જેનું ઓફિશિયલ નોટિફિકેશન આઉટ છે અને 27 જુલાઈ સુધી ફોર્મ ભરી શકો છો. ઓકે, ડોન્ટ મિસ ઓપોર્ચ્યુનિટી. અને અપકમિંગમાં આની વેકેન્સી બી આવવાની છે. તો જો તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રિપેરેશન્સ કરતા હોય અને આ વખતે તમને એવું જ છે કે યસ, આઈ વોન્ટ ટુ બી અ ફાર્માસિસ્ટ, મારે ગવર્મેન્ટમાં જોઈએ જ છે ગમે તે રીતે, મારે આઈ વોન્ટ ટુ બી સિલેક્ટેડ, તો 3 ફેઝમાં પ્રિપેરેશન છે. આખું વર્ષ તમારે મહેનત કરવી પડશે. પહેલા 1 મંથ પ્રિપેરેશન કરો. 25th 26th ઓગસ્ટ જે એમ્સ ESIC ની એક્ઝામ છે, ઓકે, એના માટે તમે પ્રિપેર કરો. ઓકે, એના પછી નેક્સ્ટ 3 to 4 મંથ્સમાં બી GSSB ની એક્ઝામ આવી જ જવાની છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્રની. અને એના પછી બી જો સ્પેસિફિકલી કદાચ આ બેમાંથી બી કદાચ સિલેક્શન ના થયું, ઓકે, તો બી આ ફ્યુચરમાં GSSB ની બી એક્ઝામ આવવાની, GSSB ની બી એક્ઝામ આવવાની છે. તો બોસ, આ આખું વર્ષ જો તમને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એમાં સક્સેસ મળશે જ. બટ પ્રિપેરેશન્સમાં તમારે લાગી જવું પડશે. ઓકે, 2 કલાક 3 કલાક વાંચતા હોય તો 5 થી 6 કલાક કરી દો. ઓકે, ક્યાંક ને ક્યાંક લાગતું હોય કે ચલો જોબ નથી કરવી, ઓકે, અને છોડી દેવી છે, ઓકે, તો ઇટ્સ યોર ડિસિઝન. 1 યરમાં બહુ જ બધી બમ્પર વેકેન્સીઝ આવી રહી છે, બટ ઇટ શુડ બી યોર કન્વિક્શન કે યસ, યુ વોન્ટ ટુ ડુ ધેટ. નેક્સ્ટની વાત કરીએ તો આ વેકેન્સીઝમાં શું છે સ્પેસિફિકલી.
કે આ જે ફક્ત દિવ્યાંગ માટે જે વેકેન્સી આવી હતી, ઓકે, એનું આખું સર્ક્યુલર આમાંથી લીધેલું છે. એ સર્ક્યુલરમાં એ રીતે વાત કરી હતી કે આમાં સ્પેસિફિકલી 43 વેકેન્સી અમદાવાદમાં, આટલી વેકેન્સી અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બધા જ ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ વેકેન્સીઝ GPSSB તરફથી છે, જે ઓફિશિયલી બીજા કેટેગરી માટે આવવાની છે ડિસેમ્બર 2025માં. તો થોડીક એની એક્ઝામ રિગાર્ડિંગ વાત કરીએ. બધી અલગ અલગ જગ્યાએ, રાજકોટમાં વેકેન્સી ને, વડોદરામાં, વલસાડમાં, મોરબીમાં ને, નર્મદામાં ને, સાબરમતીમાં બહુ ભરીને વેકેન્સીઓ છે આખા ગુજરાતમાં. બટ સ્પેસિફિકલી આની એક્ઝામમાં એનો વાત કરીએ કે સ્પેસિફિકલી આમાં એલિજિબિલિટી કોણ છે? B.Pharm હોવું જોઈએ, PharmD હોવું જોઈએ અને ડિપ્લોમા હોવું જોઈએ. ઓકે, હવે સ્પેસિફિકલી તમે સમજી લો, જ્યાં જ્યાં હું તમને B.Pharm કહીશ, ઓકે, ત્યાં અત્યારે PharmD વાળા એલિજિબલ હોય જ છે બધી જ જગ્યા. ઓકે, તો યસ, ઇફ યુ આર ઓલ્સો PharmD, તમારી પાસે રજિસ્ટર્ડ લાયસન્સ નંબર હોય, ઓકે, તો યુ કેન અપ્લાય ઓલ ધીસ એન્ટ્રન્સ એક્ઝામ. ઓકે, વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે જે લોકોએ PharmD કર્યું છે એ લોકો માટે બી. 5 વર્ષનો PharmD નો કોર્સ હોય છે, બહુ બધી કોલેજીસમાંથી બહુ બધા સ્ટુડન્ટ્સ પાસ આઉટ છે. ઓકે, તો PharmD ઓલ્સો એલિજિબલ, B.Pharm ઓલ્સો એલિજિબલ, અને આ ડિપ્લોમા વાળા બી એલિજિબલ છે. રજિસ્ટર્ડ લાયસન્સ હોવું જોઈએ. આ એક્ઝામની વધારે વાત કરીએ તો એમાં બી એપ્રોક્સિમેટલી 35 યર્સ હોય છે અને થોડુંક રિલેક્સેશન આપતા હોય છે. પગાર ધોરણ આમાં સેમ છે, 40,800, એક જે એપ્રોક્સિમેટલી 41,000 રૂપીસ છે, એ ફિક્સ ફોર ધ 5 યર્સ આમાં બી છે. અને સ્પેસિફિકલી આમાં કહેવાય ને કે એના પછી આપણે જે ક્લાસ 2 લેવલ 5 નો જે સેલરી છે 29,200 પ્રમાણે થઈ જશે. હવે બહુ જ બધા એવા બી સ્ટુડન્ટ છે કે જે લોકો GPSSB ની પંચાયતની એક્ઝામ ક્લિયર કરીને બેઠા છે. આ GPSSB ની વેકેન્સી આવી હતી 2022માં. ઓકે, ફેબ્રુઆરી 2020માં, ફેબ્રુઆરીમાં 2022માં ફોર્મ ભરવાના ચાલુ થયા. 8મી મે એક્ઝામ હતી. બહુ જ બધા સિલેક્ટ થઈ ગયા છે. બટ સ્ટીલ આ બધાને એલોકેશન ક્યાં મળ્યું છે? પંચાયત થ્રુ મળ્યું હોય, તો રૂરલ એરિયામાં મળ્યું હોય, ક્યાંક ને ક્યાંક ગામડામાં મળ્યું હોય, તો આ બધા બી આ વખતની GPSSB ની એક્ઝામમાં મેદાનમાં ઉતરશે. તો એ લોકોને બી એવું છે કે ચલો અર્બન એરિયામાં એ લોકોને ક્યાંક ને ક્યાંક એ લોકોને જોબ લે. ઓકે, ક્યાંક ગામડામાંથી એ લોકો સિટી તરફ મૂવ કરે. એન્ડ ઓકે, તો યસ, પોસિબિલિટી છે કે GPSSBમાં જે લોકો ઓલરેડી સિલેક્ટેડ છે એ લોકો બી ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્રમાં સિલેક્ટેડ થાય. ઓકે, તો યસ, ધીસ ઇઝ ઓલ્સો ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. ઘણા બી એવા લોકો છે કે જે લોકો અલગ અલગ VMC છે, GMC છે, AMC છે, આ બધી ફાર્માસિસ્ટની એક્ઝામ બી ક્રેક કરી હોય. ઓકે, અને એમાં એ વખતે કંઈક એપ્રોક્સિમેટલી 31,000 રૂપીસનો કંઈક ફિક્સ સેલરી હોય છે, કે અમુક જગ્યાએ 40,000 નો સેલરી હોય છે. ઓકે, એ લોકોને બી ક્યાંક ને ક્યાંક મૂવ હોય તો આ બધી એક્ઝામ્સ બી એ લોકો આપી શકે છે. ઓકે, તો યસ, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપોર્ચ્યુનિટી. આ એક્ઝામની પેટર્ન કઈ રહેવાની છે? તો આ એક્ઝામની પેટર્નમાં દેખો, 150 ક્વેશ્ચન છે અને 150 ક્વેશ્ચન તમારે 90 મિનિટ્સમાં સોલ્વ કરવાના છે. ગોળીની જેમ ભાગવાનું છે. 75 ક્વેશ્ચન અહીંયા સ્પેસિફિકલી લખેલું છે કે એ ઇંગ્લિશમાં હશે અને સ્પેસિફિકલી ફાર્મા રિગાર્ડિંગ જે બી સબ્જેક્ટ છે, સબ્જેક્ટ નોલેજ એ હશે. 20 ક્વેશ્ચન બીજા ઇંગ્લિશમાં હશે, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર હશે. અને આ લોકોએ ક્લિયર કટ મેન્શન કરેલું છે કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એના ક્વેશ્ચન જે 35 ક્વેશ્ચન ગુજરાતીમાં આવશે અને બીજા ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામરમાં જે ગ્રામર રિગાર્ડિંગ હશે, આપણે કહીએ છીએ વ્યાકરણ. ઓકે, સંધિ છોડો, સંધિ જોડો, જે બી આપણે 9th 10thમાં જે બી વસ્તુ ભણ્યા છે ગુજરાતીમાં. ઓકે, તો એ બી 20 ક્વેશ્ચન હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 35 એઝ વેલ એઝ ધ 20, 55 ક્વેશ્ચન છે એ તમારે ગુજરાતીમાં પૂછાવાના છે. ઓકે, અને બીજા છે એ સ્પેસિફિકલી ઇંગ્લિશમાં પૂછાવાના છે. તો બોસ, તમે ગુજરાતમાં રહી રહ્યા છો, તો ક્યાંક ને ક્યાંક તમને ગુજરાતી તો આવડવું જોઈએ. તો તમે રૂરલ એરિયા છે, પેલા એરિયામાં બધી જ જગ્યાએ તમે ડિસ્કશન કરી શકો, સારી રીતે તમારી ફાર્માસિસ્ટની ફરજ બજાવી શકો. તો ગુજરાતી લેંગ્વેજ મસ્ટ છે. બરાબર છે. હવે સ્પેસિફિકલી વાત કરીએ, બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી આવે છે કે જે GPSSB ની જે એક્ઝામ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્રની, એમાં લેંગ્વેજ કઈ હશે? ઓકે, તો જનરલી જ્યારે આવી ગુજરાતી વેકેન્સીઝ આવે છે ત્યારે એ લોકો લેંગ્વેજ અનાઉન્સ કરી દેતા હોય છે કે આ લેંગ્વેજમાં પૂછવાનું છે. બટ આ વખતે એમાં લેંગ્વેજ આપી નથી કે પાર્ટ એ છે જે મેથ્સ છે ગુજરાતીમાં પૂછાશે, ઇંગ્લિશમાં પૂછાશે. ઓર આપણું ફાર્મા તો સ્પેસિફિકલી ઇંગ્લિશમાં હોય જ છે, પણ બીજા બધા સબ્જેક્ટ. ઓકે, તો જ્યારે બી અનાઉન્સમેન્ટ થશે, ઓફિશિયલ નોટિફિકેશન, ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થશે, વી વિલ લેટ યુ નો. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સનો એક ક્વેશ્ચન હોય છે કે GPSSB છે કે પછી GPSSB છે, એમાં સ્પેસિફિકલી એનો સિલેબસ શું છે?
તો એ લોકો સિલેબસ બી ઓફિશિયલ સિલેબસ એ લોકો અનાઉન્સ નથી કરતા કે આનો ઓફિશિયલ સિલેબસ છે. ઓકે, એ લોકો ખાલી એમ જ કહે છે કે તમને ફાર્માનું નોલેજ હોવું જોઈએ, અને આમાં ડિપ્લોમા બી છે, ડિગ્રી બી છે. તો તે લોકો દે આર ટ્રાય ટુ બેલેન્સ કે ચલો ડિપ્લોમાના જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હોય અને બી ફોર્મના સબ્જેક્ટ હોય એમાંથી એ લોકો કમ્બાઈન કરીને પેપર કરતા હોય છે. ઓકે, તો બસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમારે યાદ રાખવાનું છે. ઓકે, કે યસ આમાં બે એક્ઝામમાં સ્પેસિફિકલી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ માટે યુ નીડ ટુ બી રેડી. ઓકે, જનરલ અવેરનેસનો સ્પેસિફિકલી પૂછ્યું છે કે ચલો આટલી વસ્તુ તમારે એમાંથી પૂછવાની છે. અપાર્ટ ફ્રોમ દેટ તો સ્પેસિફિકલી લેટ બી ટેલ યુ કે હા ચલો અપકમિંગ 3 બિગેસ્ટ વેકેન્સીઝ તો છે. એમ્સ CRA ની વાત કરીએ, પછી GSSB ની વાત કરી અને GPSSB. ઓકે, એક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્ર, એક છે ગુજરાત પંચાયત સેવા પસંદગી કેન્દ્ર. ઓકે, હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ની વાત કરીએ કે અપકમિંગ વેકેન્સીમાં બીજી કઈ કઈ છે. GPSC ક્લાસ 2 ડ્રગ ઇન્સ્પેક્ટર રિક્રુટમેન્ટ. ઓકે, કે યસ ડ્રગ ઇન્સ્પેક્ટર વેરી ફેસિનેટિંગ જોબ, વ્હાઇટ કોલર જોબ કે જે લોકો વર્ષોના વર્ષો આના માટે પ્રિપેર કરતા હોય છે. હવે ગુજરાતમાં સ્પેસિફિકલી આની બી એક વેકેન્સી આવી ગઈ છે. એ લોકોએ અનાઉન્સ કર્યું છે કે આખું જે કહેવાય ને કે કેલેન્ડર રિલીઝ કરતા હોય 2025-2026માં, તો ઔષધ નિરીક્ષક વર્ગ 2 આની બી 25 વેકેન્સી આવવાની છે અને નવેમ્બરમાં આની નોટિફિકેશન આવશે અને માર્ચ 2026માં એક્ઝામ આવવાની છે. ઓકે, તો બોસ તમે અત્યારથી ફાર્માસિસ્ટની પ્રિપેરેશન કરવાનું ચાલુ કરશો તો ડ્રગ ઇન્સ્પેક્ટર માટે બી યુ વિલ બી સિલેક્ટેડ. અમે લાસ્ટ ટાઈમ ડ્રગ ઇન્સ્પેક્ટરની બી બેચ લોન્ચ કરી હતી. ઓકે, 200 ક્વેશ્ચન ફાર્માના હતા, 100 ક્વેશ્ચન્સ પાર્ટ એ ના હતા. ઓકે, તો યસ વી સ્પેશિયલાઇઝ્ડ ઇન પાર્ટ બી 200 ક્વેશ્ચન. બહુ બધા સ્ટુડન્ટ્સને પ્રોપર એમાં ગાઈડન્સ આપ્યું એન્ડ અમારા બેચમાંથી બી ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરમાં સિલેક્ટ થયા છે. એન્ડ નેક્સ્ટ વિલ બી યોર્સ. ઓકે, તો હા ચલો તમારે બી ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરની બેચ બી જોઈન કરી હોય તો યુ કેન જોઈન. આઈ વિલ શેર ઓલ ધ ડિટેલ્સ એટ ધી લાસ્ટ. બટ યસ એક વસ્તુ છે કે સોરી, આ વેકેન્સીઝ તમારી આવી ગઈ છે અને 25 વેકેન્સીઝ આવવાની છે. 2023માં જ્યાં નોટિફિકેશન આવ્યું ત્યારે 32 વેકેન્સીઝ હતી અને એનું એલોકેશન બી થઈ ગયું છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટની વાત કરું. ઓકે, તો આ વસ્તુ એવું છે ને કે આપણે ગુજરાતીમાં કહે છે ને કે ચલો એકવાર કહીએ આપણે વાઘ આવ્યો. ઓકે, ત્યારે આપણે જોઈએ કે હા ચલો હજી આવ્યો નથી, વાઘ આવ્યો, વાઘ આવ્યો, વાઘ આવ્યો આપણે કહેતા હોઈએ. ક્યારે વાઘ આવી જશે ઓકે અને ક્યારે એક્ઝામ આવી જશે તમને ખબર નહીં પડે. ઓકે, તો ઘણા લોકો વિચારતા હશે કે હા ચલો બોસ હજી તો એક્ઝામ આવશે, કરશે, ફોર્મ ફિલઅપ હશે ત્યારે જોયું જશે ને. ઓકે, ત્યારે આપણે કરી દઈશું 2 મહિના, 3 મહિના, 4 મહિના મહેનત થશે ત્યારે. ઓકે, બટ બોસ મહેનત એ રીતે નથી થતી. જે લોકો સિન્સિયર છે કે ચલો ફ્યુચરમાં ડ્રગ ઇન્સ્પેક્ટર બનવું છે એ લોકો આજથી અત્યારથી 3-3 કલાક 4-4 કલાક મહેનત કરતા હોય છે. ઓકે, આજથી જ અત્યારથી જ એવરીડેના સેક્રિફાઈસીસ એ લોકોના ચાલુ થઈ ગયા હોય છે ત્યારે તમે ડ્રગ ઇન્સ્પેક્ટર બની શકશો. આજે તમે એમ્સ CRA ની એક્ઝામ આપો, GSSB ની એક્ઝામ આપો, GPSSB ની એક્ઝામ આપો, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એટલી પ્રિપેરેશન ફાર્માની કરી હશે તો આ પ્રિપેરેશન્સમાં બહુ ઇઝી થઈ જશે તમારા માટે અને એ વખતે તમે ટાઈમ સેવ કરી શકશો કે તમે ડાયરેક્ટલી GK ઉપર સ્વિચ થઈ જાઓ કે પછી બીજી બધી વસ્તુ કરી શકો. ઓકે, તો ટાઈમ ઇઝ વેરી ક્રુશિયલ. આ 2025-2026માં ભરીને બમ્પર વેકેન્સી છે. આ વિડીયો થોડો લાંબો થશે. ઓકે, બટ યસ તમને 2025-2026માં અપકમિંગ જેટલી બી વેકેન્સી આવશે બધી જ તમને ડિટેલ્સ ઈચ એન્ડ એવરી ડિટેલ મળી જશે અને આ બધી જ વેકેન્સીના એવરી માઇનર ડિટેલ્સ વિડીયો બી અમારી યુટ્યુબ ચેનલ પર મળી જશે. ઓકે, તો ડોન્ટ ફોરગેટ ટુ વોચ ધેટ ટુ. તો યસ આ વેકેન્સી આવવાની છે. આ વેકેન્સીની વાત કરીએ 25 વેકેન્સી છે. માર્ચ 2026માં એક્ઝામ થવાની છે. આમાં બી ક્રાઇટેરિયા સેમ છે, બી ફોર્મ, ફાર્મ ડી એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ એજમાં એપ્રોક્સિમેટલી 35-30 યર્સ હોય છે અને રિલેક્સેશન હોય છે. આમાં પાર્ટ એ, પાર્ટ બીમાં 100 ક્વેશ્ચન, 200 ક્વેશ્ચન હોય છે. વધારે ડિટેલ માટે અમારી યુટ્યુબના ચેનલનો ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરનો વિડીયો જોઈ લો. ઓકે, બટ યસ ધીસ વેકેન્સીઝ વિલ કમ ઓફ ધી ડ્રગ ઇન્સ્પેક્ટર. ઓકે, યુ કાન્ટ મિસ. ઓકે, તો આ 4 વેકેન્સીની વાત કરી. કઈ એમ્સ CRA ની વાત કરી, ESIC ની વાત કરી, એમ્સ CRA ESIC મિક્સ, પછી GSSB ની વાત કરી, GPSSB ની વાત કરી અને આ વાત કરી ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરની કે એ બી અપકમિંગમાં છે. નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે ઘણા લોકોને નથી ખબર, લેટ મી ટેલ યુ કે UN મહેતા ઓકે જે હોસ્પિટલ છે એમાં બી જનરલ રિક્રુટમેન્ટ 2025-2026માં ઓલરેડી એ લોકોએ
પ્રપોઝલ આપી દીધું છે, સાઇન બી થઈ ચૂક્યું છે. ઓકે, એન્ડ યસ અપકમિંગ વેકેન્સીઝ બી આવશે. ઓકે, તો આ વેકેન્સીઝમાં સ્પેસિફિકલી ટોટલ 1464 વેકેન્સીઝ આવવાની છે અને આ વેકેન્સીનું તમે જોઈ શકો છો કે ઓફિશિયલી અપ્રુવડ 15 મે આ વસ્તુ ઓફિશિયલી અપ્રુવડ થઈ ચૂકી છે. યુ કેન સી કે આ ચલો સચિવાલય ગાંધીનગરમાંથી આ ઓર્ડર ગયેલો છે અને નોટિફિકેશન વિલ કમ. તો સ્પેસિફિકલી એ વાત કરીએ કે અપ્રુવલ ડેટ છે મે 15. ઓકે, અને અપાર્ટ ફ્રોમ ધેટ નોટિફિકેશન એડવર્ટાઇઝમેન્ટ અત્યારે ઓફિશિયલી રિલીઝ નથી થતું. ઓકે, બટ ઓફિશિયલી રિલીઝ વેરી સૂન થઈ જશે. સ્પેસિફિકલી આ વેકેન્સીઝની વાત કરીએ કે યુએન મહેતામાં કઈ કઈ જગ્યાએ કઈ કઈ વેકેન્સીઝ છે, તો મેઇનલી ફાર્માસિસ્ટ છે. પહેલા પે સ્કેલની વાત કરીએ કે ફાર્માસિસ્ટમાં 29,200 કે બિગ સ્કેલ ઉપર છે અને સિનિયર ફાર્માસિસ્ટની વાત કરીએ તો સિનિયર ફાર્માસિસ્ટ માટે કે જેને ફાર્માસિસ્ટનો એક્સપિરિયન્સ હોય એ લોકો બી આ માટે એલિજિબલ છે અને એનો સેલરી થોડોક વધારે છે. વાત કરીએ કે ટોટલ 22 વેકેન્સીઝ છે યુએન મહેતા સ્પેસિફિકલી જેમાં ટોટલ 22 વેકેન્સીઝ છે. 18 ફાર્માસિસ્ટની વેકેન્સીઝ છે અને 4 સિનિયર ફાર્માસિસ્ટની વેકેન્સીઝ છે. વાત કરીએ તો સુરતમાં 7 વેકેન્સી છે, ગાંધીનગરમાં 7 વેકેન્સી છે. ઓકે, તો 6 ફાર્માસિસ્ટ, અહીંયા સિનિયર ફાર્માસિસ્ટ, આનું પૂરું એલોકેશન તમને અહીંયા મળી જશે કે સુરતમાં યુએન મહેતામાં સ્પેસિફિકલી સિનિયર ફાર્માસિસ્ટ અને ફાર્માસિસ્ટની કેટલી વેકેન્સીઝ છે. અપાર્ટ ફ્રોમ ધી આની વાત કરીએ આપણે કે હા ચલો સિનિયર ફાર્માસિસ્ટ એન્ડ ફાર્માસિસ્ટ ગાંધીનગર. ઓકે, તો ગાંધીનગરમાં બી સ્પેસિફિક અહીંયા લખેલું કે 6 વેકેન્સી ફાર્માસિસ્ટ માટે આવવાની છે, 1 વેકેન્સી સિનિયર ફાર્માસિસ્ટ માટે છે. તો આ બધી જ વેકેન્સીઝ આ કેલેન્ડર યરમાં આવશે. ઓકે, તો અત્યારથી પ્રિપરેશન કરશો તો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એક્ઝામમાં તમારે કામ લાગશે. રાજકોટ અને ભાવનગર. ઓકે, તો 4 સેન્ટર છે સ્પેસિફિકલી કે હા ચલો સુરત થઈ ગયું, ગાંધીનગર થઈ ગયું, રાજકોટ થઈ ગયું અને ભાવનગર. તો રાજકોટમાં બી 4 વેકેન્સી છે, ભાવનગરમાં બી 4 વેકેન્સી છે. ઓકે, તો યસ આ છે રાજકોટમાં આટલી વેકેન્સીઝ છે કે 3 વેકેન્સી ફાર્માસિસ્ટ છે અને 1 વેકેન્સી સિનિયર ફાર્માસિસ્ટ માંગે છે અને સ્પેસિફિકલી ભાવનગરમાં બી આ વેકેન્સી છે 3 અને 1 સિનિયર ફાર્માસિસ્ટ. તો ડિફરન્ટ વેકેન્સીઝ આ 4 સેન્ટરમાં યુએન મહેતામાં આવવાની છે. ઓફિશિયલ નોટિફિકેશન જેવી આઉટ થશે વી વિલ લેટ યુ નો. આમાં બી સ્પેસિફિકલી ગુજરાત જીપીએસસી થ્રુ જ ભરાશે. ઓકે, તો સ્પેસિફિકલી યુ કેન એક્સપેક્ટ કે ચલો 200 ક્વેશ્ચન ફાર્મા હોઈ શકે છે, 100 ક્વેશ્ચન જીકે હોઈ શકે છે અને મિક્સ્ડ વે. ઓકે, બટ ઓફિશિયલ નોટિફિકેશન આવશે વી વિલ લેટ યુ નો એટ ધેટ ટાઈમ. એના પછી વાત કરીએ કે મોડાસા ડિસ્ટ્રિક્ટમાં બી એક ફાર્માસિસ્ટની વેકેન્સીઝ આવી રહી છે. ઓકે, તો યસ સ્પેસિફિકલી આની વાત કરીએ તો આનું સર્ક્યુલર બી આવી ગયું છે. ઓકે, યુ કેન સી ઓફિશિયલ સર્ક્યુલેશન આ બી 27 મે એપ્રોક્સિમેટલી અપ્રુવલ મળી ગયું છે અને આમાં ટોટલ વેકેન્સી 7 આવી રહી છે. ઓકે, ઓફિશિયલી નોટિફિકેશન નોટ યેટ અનાઉન્સ્ડ. ઓકે, બટ યસ આમાં બી પે સ્કેલ ડાયરેક્ટલી એ જ પ્રમાણે રહેવાનો છે કે જે 29,200 વાળો છે. one of the great vacancies for the Modasa also. Okay, અહીંયા બી દેખો ચીફ ફાર્માસિસ્ટ, સિનિયર ફાર્માસિસ્ટ, જુનિયર ફાર્માસિસ્ટ. ઓકે, એના બધાના પે લેવલ આપેલા છે સ્પેસિફિકલી અને યસ ફાર્માસિસ્ટના આ પે સ્કેલ ઉપર તમને મળશે. કેટલી વેકેન્સીઝ છે ચીફ ફાર્માસિસ્ટ, સિનિયર ફાર્માસિસ્ટ, જુનિયર ફાર્માસિસ્ટ. જુનિયર ફાર્માસિસ્ટમાં સ્પેસિફિકલી 5 છે અને આ બંનેમાં એક વેકેન્સી આવી રહી છે. ઓકે, તો યસ આ ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે. કઈ રીતે એક્ઝામ લેવાશે કઈ રીતે નહીં, ઓકે, વી વિલ ટેલ યુ અપડેટેડ ઇન્ફોર્મેશન. ઓકે, તો આ થઈ ગઈ મોડાસાની વેકેન્સી. અહીંયા લખેલું છે ચીફ ફાર્માસિસ્ટ, સિનિયર ફાર્માસિસ્ટ, જુનિયર ફાર્માસિસ્ટ. ઓકે, તો 29,200 ધેટ્સ ધ બેઝિક. આટલું તો રહેશે જે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે છે અને એમાં સ્પેસિફિકલી 5 વેકેન્સી અહીંયા છે. સોરી, આ તો લેવલ 5 છે. મંજૂર થયેલ વેકેન્સી 5 છે અને બીજી એક વેકેન્સી છે. ઓકે, તો યસ યુ કેન સી ધીસ કે હા ચલો કઈ વેકેન્સી મોડાસામાં અપ્રુવલ માટે છે અને અપકમિંગ વેકેન્સી આવવાની છે. તો આ જે બિગેસ્ટ હોસ્પિટલ છે યુએન મહેતા. ઓકે, તો યુએન મહેતામાં 22 વેકેન્સી આવવાની છે. એ બી ફાર્માસિસ્ટનો પે લેવલ બહુ જ હાયર છે અને બીજી છે કે હા ચલો મોડાસાની ડિસ્ટ્રિક્ટમાં બી આવવાની છે. ઓકે, યુ શુડ નો કે ગુજરાતમાં કઈ વેકેન્સી ફાર્માસિસ્ટમાં આવવાની છે. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ જીપીએસસી ક્લાસ 2 આસિસ્ટન્ટ પ્રોફેસર રિક્રુટમેન્ટ 2025. ઓકે, તો અત્યારે ગવર્મેન્ટની કોલેજીસ બી બહુ વધી રહી છે. ઓકે, જીપીસી સુરત થઈ ગઈ. ઓકે, ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ સુરત, ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ગાંધીનગર, આ બધી કોલેજમાં બી આસિસ્ટન્ટ પ્રોફેસર્સની વેકેન્સી આવવાની છે. બહુ જ બધી કોલેજીસ વધી રહી છે. ઓકે, તો યસ ત્યાં બી ફેકલ્ટીની રિક્વાયરમેન્ટ છે. પ્રપોઝલ ઓલરેડી મૂકી દીધું છે જે એકેડેમિક ડિપાર્ટમેન્ટ હોય ત્યાં. ઓકે, અને એનું ઓફિશિયલ કહેવાય ને કે આ સર્ક્યુલર પ્રમાણે ટોટલ 20 વેકેન્સીઝ આસિસ્ટન્ટ પ્રોફેસરની ક્લાસ 2 ની આવવાની છે અને 2025 ના કેલેન્ડરમાં 12 વેકેન્સી તો એ લોકોએ લખી છે. ઓકે, ક્યારે આવશે ક્યારે નહીં વી ડોન્ટ નો. ઓકે, બટ વી હેવ ટુ હેવ અ હોપ કે આ ચલો વેરી સૂન આવી જશે. કેમ કે વિકલાંગો માટે પીડબ્લ્યુડી કેટેગરી માટે આ એક વેકેન્સી આવી હતી 15
15 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધી ઓર 12 માર્ચ સુધી ફોર્મ ફિલઅપ કરવાના હતા. એક જ વેકેન્સી હતી આસિસ્ટન્ટ પ્રોફેસર માટે, ડાયરેક્ટ રિક્રુટમેન્ટ વાળી હતી, બટ વિકલાંગો માટે હતી, સ્પેસિફિકલી પીડબ્લ્યુડી કેટેગરી માટે. તો 1 વેકેન્સી હતી. એ વખતે બી એ લોકો એક્ઝામ પેટર્નમાં 200 ક્વેશ્ચન ફાર્મા હતા અને 100 ક્વેશ્ચન છે એ જીપીએસસીની જે પેટર્ન હતી ડ્રગ ઇન્સ્પેક્ટરની, એ જ પેટર્ન કે 100 ક્વેશ્ચન જીકે એન્ડ ઓલ છે. ઓકે, તો એ એક્ઝામ્સ બી એ લોકો માટે તો છે જ. એ લોકો ક્યારે લેશે ખબર નથી, બટ માઇટ બી પોસિબલ કે બંનેની જો કમ્બાઇન એક્ઝામ થઈ ગઈ તો યસ, આ કમ્બાઇન એક્ઝામમાં બી સ્પેસિફિકલી આવી શકે. તો આ વેકેન્સી છે. અપાર્ટ ફ્રોમ ધેટ આરઆરબી ફાર્માસિસ્ટની બી વેકેન્સીઝ આ વખતે આવવાની છે. આરઆરબી ફાર્માસિસ્ટની વેકેન્સી લાસ્ટ યર બહુ જ બમ્પર વેકેન્સી 2024માં એક્ઝામ બી થઈ ગઈ, બટ આ વખતે બી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આવી ગયું છે કે યસ ચલો 100 વેકેન્સીઝ છે. ઓકે, તો 100 વેકેન્સીઝ સ્પેસિફિકલી ઓલ ઇન્ડિયા આવવાની છે. અમદાવાદમાં કેટલી આવશે વી ડોન્ટ નો. ઓકે, બટ જ્યારે બી આવશે વી વિલ લેટ યુ નો. બોસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વાત કરું. ઓકે, તો અત્યારે કઈ કઈ વેકેન્સીઝની આપણે વાત કરી. ઓકે, કે ગુજરાતમાં સ્પેસિફિકલી અત્યારે એમ્સ સીઆરઈ ઈએસઆઈસીની 32 વેકેન્સીઝ છે. ફોર્મ ફિલઅપની 31st જુલાઈ લાસ્ટ ડેટ છે. ડોન્ટ મિસ ધેટ ઓપોર્ચ્યુનિટી ટુ ફિલ ધી ફોર્મ. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ સેકન્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્ર 128 વેકેન્સી છે. 27 જુલાઈ લાસ્ટ ડેટ છે. ફોર્મ ફિલઅપ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ જીપીએસએસબીની બી અપકમિંગ વેકેન્સી આવવાની છે. ફાર્માસિસ્ટની વેકેન્સી કેટલી આવશે કેટલી નહીં, ઓકે, એ ડિસેમ્બર 2025માં અનાઉન્સમેન્ટ થશે અને એની એક્ઝામ જૂન જુલાઈ 2026માં છે. ડ્રગ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો ડ્રગ ઇન્સ્પેક્ટરમાં નવેમ્બર 2025માં ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે અને માર્ચ 2026 ટેન્ટેટિવલી એક્ઝામ આવશે. ઓકે, એન્ડ યસ યુ કેન અપ્લાય ફોર ધેટ ટુ. આસિસ્ટન્ટ પ્રોફેસરની બી વેકેન્સી આવવાની છે. યુએન મહેતામાં બી 22 વેકેન્સી ફાર્માસિસ્ટની છે અને મોડાસામાં બી છે. આરઆરબીની ફાર્માસિસ્ટ બી છે. ઓકે, તો યસ ઇફ યુ આર ફ્રોમ ધી ગુજરાત, ઓકે, આટલી વેકેન્સીઝ તો આવવાની જ છે. આ બધી વેકેન્સીઝની એટલે વાત કરું છું કે આ બધાના પે લેવલ હાયર છે. ઓકે, પે લેવલ હાયર એટલે 41,000 તો મિનિમમ છે જ. એની સાથે જો ડાયરેક્ટ રિક્રુટમેન્ટ તમે ડાયરેક્ટ ફાર્માસિસ્ટમાં ડાયરેક્ટલી લેવલ 5માં જતા રહ્યા તો 65,000 સેલરી થશે. બાકી બહુ જ બધી વેકેન્સી એનએચએમ થ્રુ બી 60,000ના કોન્ટ્રાક્ટ ઉપર હોય જ છે. ઓકે, તો 16,000ના કોન્ટ્રાક્ટ ઉપર બહુ બધા એવા ફાર્માસિસ્ટ લોકોને એવી રીતે છે કે 16,000ના 11 મહિનાના કરાર ઉપર હોય છે અને પછી એ કરાર એન્ડ ઓલ વધતો રહે છે. ધારો કે બહુ બધી વેકેન્સી ચાલતી હોય છે કે સુરેન્દ્રનગરમાં વેકેન્સી આવી ગઈ, રાજકોટમાં વેકેન્સી આવી ગઈ, જામનગરમાં વેકેન્સી આવી ગઈ, તો એ 16,000માં ફાર્માસિસ્ટમાં સેલરી હોય છે એ લોકોનો. ઓકે, બધા ડોક્યુમેન્ટને સબમિટ કરો, 16,000 રૂપિયાની સેલરી હોય છે. બટ યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે હવે લેવલ અપ કરવાનો ટાઈમ આવી ગયો છે, પ્રિપેરેશન્સ કરવાનો ટાઈમ આવી ગયો છે. ઓકે, તો યસ એપોમાઇન્ટ એક બેચ બી લોન્ચ કરી છે. ઓકે, કે યસ ઇફ યુ વોન્ટ ટુ સ્ટ્રેન્થન યોર પ્રિપેરેશન હાઉ યુ કેન ડુ ધેટ. ઓકે, તો યસ લેટ મી ટેલ યુ ધેટ ઓલ્સો. બટ બિફોર ધેટ કે હા ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે અમારા પાસ્ટ રિઝલ્ટની બી વાત કરીએ. ઓકે, તો યુ વિલ ગેટ સમ મોટિવેશન. દર્શિતા બાથાની વાત કરીએ. ઓકે, તો દર્શિતા બાથા, ઓકે, એણે 2020માં એપ્રોક્સિમેટલી એણે પાસ આઉટ કર્યું આણંદ ફાર્મસી કોલેજમાંથી, બીફોર્મ પાસ આઉટ કર્યું, એમફોર્મ બી પાસ આઉટ કર્યું, 2 વર્ષનો એક્સપિરિયન્સ બી લીધો ટોરેન્ટ ફાર્મામાં. અને જ્યારે બી આ એક્ઝામ ડ્રગ ઇન્સ્પેક્ટરની નીકળી તો સી વોઝ સો ડિટરમાઇન્ડ કે આ ચલો એને ગમે તે રીતે ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ ફોડવી જ હતી. 1 વર્ષની ટોટલ લીવ લઈ લીધી એણે ટોરેન્ટમાંથી. ઓકે, એન્ડ યસ સી પ્રિપેર્ડ અ લોટ. ઓકે, એન્ડ યસ નાઉ સી વિલ બીકમ ધ ડ્રગ ઇન્સ્પેક્ટર. ઓકે, ધ ડ્રગ ઇન્સ્પેક્ટરમાં એનું 32 જે લાસ્ટ ફાઇનલ વેકેન્સી છે એમાં લિસ્ટ આવી ગયું એન્ડ યસ સી ક્લિયર ધેટ એન્ટ્રન્સ એક્ઝામ. હવે બીજી વાત કરીએ આપણે હેતાંગી ચૌહાણ. ઓકે, તો હેતાંગી ચૌહાણ ઓલ્સો ક્રેક ધીસ એન્ટ્રન્સ એક્ઝામ. ઓકે, તો હેતાંગીની વાત કરીએ. ઓકે, તો સી ક્રેક ધ એન્ટ્રન્સ એક્ઝામ એટ ધ એજ ઓફ ધ 38 યર્સ. ઓકે, તો 38 યર્સમાં અને આ મેડમ પાસે ફાર્માસિસ્ટનો બી 8 યર્સનો એક્સપિરિયન્સ છે. ઓકે, અને 2-3 વર્ષ એઝ એ પ્રોફેસર તરીકે બી સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરેલું છે. એપીએમસી કોલેજમાંથી બીફોર્મ એમફોર્મ બી પાસ આઉટ કરેલું છે. ઓકે, તો સી ઇઝ વેરી જીનિયસ. બટ કહેવાય ને કે એજ ઇઝ નોટ ધી નંબર. તમારે જો કહેવાય ને કે ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ એન્ડ ઓલ તમારા દિમાગમાં હોય કે મારે ક્રેક કરવી છે, એની વિચ વેઝ આઈ વોન્ટ ટુ બીકમ ધીસ ડ્રગ ઇન્સ્પેક્ટર. ઓકે, તમારે પ્રિપેરેશન્સ કરવી પડશે, અમુક સેક્રિફાઇસીસ લાઈફમાં કરવા પડશે. ત્યારે ને ત્યારે યુ વિલ બીકમ ધ ડ્રગ ઇન્સ્પેક્ટર, ત્યારે ને ત્યારે યુ વિલ બીકમ ધ ફાર્માસિસ્ટ. ઓકે, આ મેડમ એટલા સેક્રિફાઈસ કર્યા, હેવિંગ અ કિડ્સ, હેવિંગ અ ફેમિલી, ફાર્માસિસ્ટની હેક્ટિક લેવલની જોબ, એની સાથે સાથે પ્રિપેરેશન્સ કરવું એટ ધ એજ ઓફ ધ 38, દેટ્સ વેરી 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 કમેન્ડેબલ. અને જો તમે 22-23 યરની એજમાં જો તમે હારી જતા હોય કે આ ચલો પ્રિપેરેશન નથી થતી તો સી ઇઝ ધ બિગેસ્ટ મોટિવેટર ફોર ઓલ ઓફ યુ. ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હશે કે બહુ જ બધા અલગ અલગ વેઝના અલગ અલગ સ્ટુડન્ટ સાથે હું કનેક્ટ કરી રહ્યો છું કે ઘણા એવા લેડી છે કે જેને 2 વર્ષના બાળક છે, 3 વર્ષના બાળક છે, લોકોને ડ્રગ ઇન્સ્પેક્ટરની પ્રિપેરેશન કરવી છે, ફાર્માસિસ્ટની પ્રિપેરેશન કરવી છે. ઓકે, જે લોકો રિસેન્ટલી મેરિડ છે, ઓકે, જે ફેમિલીમાં ઇન્વોલ્વ થઈ ચૂક્યા છે ઓલરેડી સંસારમાં ને એમાં. ઓકે, બટ યસ દે ઓલ્સો વોન્ટ ટુ સેટ
સેટલ ફોર ધ નેક્સ્ટ બિગ થિંગ. ઓકે, ઘણા એવા સ્ટુડન્ટ છે કે હા ચલો એ લોકોએ બીફાર્મ કરી દીધું છે, એમફાર્મ કરી દીધું છે અને અત્યારે પ્લાન્ટ ઉપર જોબ કરી રહ્યા છે કે કોર્પોરેટમાં જોબ કરી રહ્યા છે. ઓકે, એન્ડ દે આર નોટ સેટિસ્ફાઈડ વિથ ધીસ કાઇન્ડ ઓફ ધી જોબ. તો જો બોસ તમારે લેવલ અપ કરવું હશે, ઓકે, તો યુ ડોન્ટ હેવ ટુ હેવ એક્સક્યુઝીસ. ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એમાં વાંચવું પડશે, કરવું પડશે, મોટિવેશન્સ ખુદથી લાવવું પડશે અને તમારે આ મેદાનમાં ઉતરવું પડશે કે યસ ધીસ 2025-2026 યર વિલ બી માઇન. આટલી બધી વેકેન્સીઝ છે, આજથી હું ભણવાનું ચાલુ કરીશ તો મને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એમાં ક્યાંક તો સક્સેસ મળશે જ. ઓકે, તો there are lot many students કે જે લોકો અત્યારે બિઝનેસ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સક્સેસ મળી નથી, એ લોકોને ભાઈ ગવર્મેન્ટ જોબ લેવી છે. ક્યાંક ને ક્યાંક એવું છે કે તમે 5 વર્ષથી કોર્પોરેટ ફિલ્ડમાં છો, 45,000 ઇવન તમારો સેલરી છે. ઓકે, સ્ટીલ યુ વોન્ટ ટુ ગો અહેડ વિથ ધીસ ગુજરાત ગૌણસેવા પસંદગી કેન્દ્ર કે ચલો ગવર્મેન્ટ એક્ઝામ છે, લાઈફ ટાઈમની સિક્યોરિટી છે. એટ ધ એજ ઓફ ધ 28 બી 41,000 સેલરી હશે તો એટ ધ એજ ઓફ ધ 33 તમારો 70,000 75,000 સેલરી હશે, ગવર્મેન્ટને સિક્યોરિટી હશે અને લાઈફ ટાઈમ થશે. અને કહેવાય ને કે જે લોકો અત્યારે 23-24 યરના છે એ લોકો માટે તો બહુ જ બધી ઓપોર્ચ્યુનિટી છે. તમને એવું લાગતું હશે કે બોસ 41,000 રૂપીઝ આટલો સેલરી ના થાય એન્ડ ઓલ. ઓકે, તમારું વધારે પડતું હાર એક્સપેક્ટેશન હશે એન્ડ ઓલ, બટ તમે ફ્યુચરનો વિચાર કરો. ફ્યુચર ઇઝ અ બિગ થિંગ. જે લોકો 22-23 યરના છે 5 વર્ષ આમ નીકળી જશે, 28 યર્સમાં યુ વિલ હેવ ધ હેન્ડસમ સેલરી. 5 વર્ષ પછી તો તમારો આ સેલરી લેવલ 5 નો થવાનો જ છે. 7th પે કમિશન પ્રમાણે એઝ ઓફ નાઉ 2026 ફર્સ્ટ ઓફ જાન્યુઆરી 2026 માં ઓફિશિયલ અનાઉન્સમેન્ટ 8th પે કમિશનનું બી આવી જશે. ઓકે, તો એ વખતે સેલરી એટલો હાયર થઈ જશે તો યુ વિલ રિગ્રેટ એટ ધેટ ટાઈમ. તો આ વેકેન્સી 2025-2026 વેકેન્સી જેવી છે ને વારે ઘડીએ નહીં આવે. 2025-2026 ઓવર થશે. ઓકે, તો 2026-2027 માં વી ડોન્ટ નો વેકેન્સીઝ આવશે નહીં આવે કે હવે આ બધી જ વેકેન્સી આવશે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પછી. ઓકે, આવશે ખરી બટ પછી આવશે. બટ અત્યારે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, અત્યારે મહેનત કરી લેશો, યસ યુ can win. Okay, so yes, if you also want to be a next Darshita Batha, if you also want to be a next Hetangi Chauhan, excuses છોડવા પડશે. ઓકે, ક્યાંક ને ક્યાંક એક સેક્રિફાઈસ કરીને વાંચવું પડશે અને આગળ વધવું પડશે. બીજા બધા બી સક્સેસ સ્ટોરીઝ છે. એએમસી ફાર્માસિસ્ટમાં સિલેક્શન કરાયેલા છે કીર્તિ શુક્લા. અપાર્ટ ફ્રોમ દેટ હેતવી. ઓકે, આખું ઇન્ટરવ્યુ એનું બી એપોઇન્ટમેન્ટ યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. હેતવી પ્રજાપતિ કઈ રીતે પ્રિપેરેશન કરી, કઈ રીતે નહીં. તો લાસ્ટ ટાઈમ જે ગુજરાત પંચાયત જીપીએસએસબીની વેકેન્સી નીકળી, ઓકે, તો જે ગુજરાત પંચાયત સેવા પસંદગી કેન્દ્ર સી વોઝ સિલેક્ટેડ ઇન ધેટ અને દાહોદ એરિયામાં સારી રીતે અત્યારે ફરજ નિભાવી રહી છે. ઓકે, તો બોસ દેર આર લોટ મેની સક્સેસ સ્ટોરીઝ. ઓકે, દે ટુક ધ ડિસિઝન. ઓકે, રાઈટ કે હા ચલો આ વેમાં પ્રિપેરેશન કરવું છે અને આગળ વધવું છે. હવે નેક્સ્ટ વાત કરીએ. ઓકે, કે યસ જે અમે લોકોએ બેચ લોન્ચ કરી છે એના રિગાર્ડિંગ કહીશ. ઓકે, કે હા ચલો એક વસ્તુ એ છે તમારી કે તમે જાતે પ્રિપેરેશન કરશો. ઓકે, બહુ બધી બુક્સ અવેલેબલ છે. ઓકે, એવું નથી કહેતો કે કોચિંગ અમારા જોઈન કરો. ઓકે, બટ ઓનલી ધ થિંગ ઇઝ ધેટ કે સ્ટાર્ટ કરો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એમાં પ્રિપેરેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ કહીશ કે તમે જાતે પ્રિપેરેશન કરશો, તમારી પાસે બુક્સ હશે, તમારી પાસે યુટ્યુબના વિડીયો બી ભરી હશે, બહુ જ બધી વસ્તુ હશે તમારી પાસે, યુ કેન સ્ટાર્ટ યોર પ્રિપેરેશન. બટ એક વસ્તુ છે અમારું એક્સપર્ટ ગાઈડન્સ. ઓકે, અમારા ફેકલ્ટીનું એક્સપર્ટ ગાઈડન્સ, જે અમે લોકો લાઈવ લેક્ચર્સ કરીશું, એના રેકોર્ડ લેક્ચર્સ આપીશું, અમારી જે નોટ્સ વાંચીશું, ઓકે, તે તમારી પ્રિપેરેશન એકદમ સ્ટ્રેન્થન કરી કાઢશે. ધેર આર લોટ મેની સ્ટુડન્ટ્સ કે અમારી પાસે આવે છે કે સર જીએમસીમાં 2 માર્ક માટે રહી ગયો, સિલેક્શન માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ના જઈ શક્યો, વીએમસીમાં 1 માર્ક માટે રહી ગયો. તો આ જેટલા બી માર્ક્સ માટે તમે થોડા માર્ક માટે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વેમાં એન્ટ્રન્સ એક્ઝામમાં રહી જાઓ છો. ઓકે, એન્ડ યસ જો અમારા એક્સપર્ટ ગાઈડન્સ સાથે થોડા 5 થી 6 માર્ક બી વધી જશે ને, ઓકે, યુ વિલ બી સિલેક્ટેડ. તમે તમારી પ્રિપરેશન, તમારી પાસે મટીરિયલ, તમે જે બી પ્રિપરેશન કરો તો ચાલુ જ રાખો, બટ એની સાથે તમારું એક્સપર્ટ ગાઈડન્સ અમારું હશે. ઓકે, તો યસ ઇટ વિલ બી ડેફિનેટલી ગુડ ફોર યુ. ઓકે, એન્ડ યસ તમારી પ્રિપેરેશન નેક્સ્ટ લેવલની પહોંચી જશે. એક્સપર્ટ ફેકલ્ટીઝની વાત કરીએ. ઓકે, તો યસ એક્સપર્ટ ફેકલ્ટીમાં 5 ફેકલ્ટીઝ વન ઓફ ધ ગ્રેટ વેમાં ફાર્માકોલોજી છે. ઓકે, સ્યુટિક્સ છે, એનાલિસિસ છે, ઓકે, મેડિસિનલ કેમેસ્ટ્રી છે, ડિસ્પેન્સિંગ ફાર્મસી, જે બી વસ્તુ છે પ્રોપર વેમાં ભણાવશે, કરશે. ઓકે, અને આ બધા ફેકલ્ટીઝ 10 યર્સ 15 યર્સના એક્સપિરિયન્સ વાળા છે. ઓકે, વન ઓફ ધ બેસ્ટ વેમાં અમારી ટીમ તમને ગાઈડ કરશે કે યસ
હાઉ યુ કેન ક્રેક સચ એન્ટ્રન્સ એક્ઝામ, જે ફાર્મસીમાં જે સિલેબસ છે. ઓકે, તો યસ ફાર્મસીમાં કઈ રીતે તમે નેક્સ્ટ લેવલ પ્રિપરેશન કરશો. ઓકે, તો ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ એન્ડ યસ ધીસ આર ઓલ્સો ધ કી ટીમ મેમ્બર્સ કે જ્યારે તમારે જરૂર હશે. ઓકે, તો અવર ટીમ વિલ બી ધેર. ઓકે, તો યસ ઇફ યુ ઓલ્સો વોન્ટ ટુ બી એસોસિએટેડ વિથ અસ એપોમાઇન્ડ, કે યસ એપોમાઇન્ડમાં ફાર્માસિસ્ટની પ્રિપરેશન કરવી છે, ડ્રગ ઇન્સ્પેક્ટરની પ્રિપરેશન કરવી છે. ઓકે, તો યસ આજે જ 9327575821 પર કોન્ટેક્ટ કરો એન્ડ યસ કઈ રીતે બેચ અમે લોકો ચલાવવાના છે એ તમને કહો. ઓકે, તો બેચની તમને ઇન્ફોર્મેશન આપી દઉં. આજે છે GSSSB એમ્સ ESIC. ઓકે, તો મેઇનલી આની વેકેન્સી આઉટ થઈ ચૂકી છે. આ બે સ્પેસિફિકલી આ ફાર્માસિસ્ટની બેચ આજે 18 જુલાઈથી અમે લોકો ચાલુ કરી રહ્યા છે. ઓકે, ચાલુ કરી રહ્યા છે. કઈ રીતે અમે લોકો ભણાવીશું, પ્રિપેરેશન કરાવીશું એ તમને કરાવું. તો આમાં અમે લોકો બે સ્ટેપમાં પ્રિપેરેશન કરાવીશું. કઈ રીતે બે સ્ટેપમાં? પહેલા 25th 26th ઓગસ્ટે જે એમ્સ CRE ESIC ની એક્ઝામ આવવાની છે. ઓકે, તો એમાં બેક ટુ બેક અવર ટીમ એક્સપર્ટ ટીમ ઇઝ રેડી. 19 જુલાઈથી લઈને 18 ઓગસ્ટ સુધી બેક ટુ બેક એવરી નાઇટ રાત્રે 9 વાગે સેશન હશે. 9 થી 11 ના સેશન લોકો પ્લાન કરેલા છે. ઓકે, તો યસ યુ વિલ ગેટ એક્સપર્ટ ગાઈડન્સ કે ચલો બેક ટુ બેક 30 days. ઓકે, વિધાઉટ એની બ્રેક તમને એક્સપર્ટ લેક્ચર્સ આપશે. સ્યુટિક્સ થઈ ગયું, એનાલિસિસ થઈ ગયું, ઓર્ગેનિક કેમિસ્ટ્રી થઈ ગયું, મેડકેમ થઈ ગયું, ડિસ્પેન્સિંગ ફાર્મા થઈ ગયું, પોઝોલોજી થઈ ગયું, બધું જ વી હેવ પ્લાન્ડ અ લોટ. We have this all the faculties, we brainstorm all the things કે કઈ વસ્તુ 30 daysમાં પ્રોપર વેમાં આપવી. And yes, we are ready to help you to crack first AIMS ESIC entrance exam. અને એના પછી 3 થી 4 મહિના પછી GSSB ગુજરાત ગૌણ સેવા એસએસની અંદર આવવાની છે. તો યસ એના બી એક્સપર્ટ સેશન્સ થતા રહેશે વીકલી 3 થી 4. ઓકે, ઓલ ઇન્ડિયા પેપરના ઓલ ઇન્ડિયા ફાર્માસિસ્ટના જે બી પેપર છે એ બી તમને સોલ્વ કરાવીશું અને વી વિલ ગાઈડ યુ કે સ્ટેપ બાય સ્ટેપ તમે આ રીતે આગળ વધો. તો એક GSSB ની છે. તો સ્ટેપ બાય સ્ટેપ પ્રિપેરેશન શુડ બી ધેટ કે ચલો પહેલા 1 month એક્સટેન્સિવ પ્રિપેરેશન કરો ઓગસ્ટ સુધી. એના પછી તમે પ્રિપેરેશન્સ કરો GSSB માટે કે 3 થી 4 મહિના વેકેન્સી આવવાની છે. એટલી પ્રિપેરેશન કરશો તો ફ્યુચરમાં જે વેકેન્સી આવવાની છે ડ્રગ ઇન્સ્પેક્ટરની કે જે નવેમ્બરમાં લોન્ચ થશે, યુ વિલ બી રેડી. ફ્યુચરમાં GPSSB ની વેકેન્સી આવશે, યુ વિલ બી રેડી. ઓકે, તો યસ યુ હેવ ટુ હેવ અ પ્લાન બોસ, અને એ પ્રમાણે તમે આગળ વધશો. ઓકે, તો યસ આજે બેચ લોન્ચ કરી રહ્યા છે. ઇફ યુ વોન્ટ ટુ જોઈન ધીસ બેચ, ઓકે, આ કોર્સની ફીસ અમે લોકો 12,000 રૂપીસ રાખી છે. ઓકે, તો 12,000 રૂપીસમાં યુ કેન જોઈન ધીસ બેચ. આનો એક્સેસ તમને મળશે ટીલ ધ GSSB એક્ઝામ. ઓકે, તો જ્યાં સુધી એક્ઝામ નહીં થાય ત્યાં સુધી ટેસ્ટ સિરીઝ આવી ગઈ, લાઈવ સેશન, રેકોર્ડેડ લેક્ચર્સ, એક્સપર્ટ ગાઈડન્સ બધું જ તમને મળતું રહેશે. તો 12,000 રૂપીસમાં યુ કેન સિક્યોર યોર ડ્રીમ. હવે બહુ બધા સ્ટુડન્ટ્સ એવું કહેશે કે યાર કે 12,000 રૂપીસ ફીસ વધારે છે, આ છે તે છે. તો બોસ તમને 1,500 રૂપીસમાં બી કોર્સ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન અવેલેબલ હશે. યુ કેન પરચેસ ધેટ ટુ. ક્યાંક ને ક્યાંક એવું બી હશે કે 5,000માં બી લોકો કોર્સ વેચતા હોય છે. ઓકે, કે ચલો 5,000નો કોર્સ બી મળી જશે અને ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે 8,000 બી હશે, એવી રીતે હશે. ઓકે, we are here to deliver the expert quality. Okay, તો મેઇન વસ્તુ એ છે કે એક્સપર્ટ ક્વોલિટી તમારે જોઈતી હોય, એક્સપિરિયન્સ ફેકલ્ટી જોઈતા હોય, એક્સપર્ટાઇઝ જોઈતી હોય. ઓકે, તો યસ યુ કેન એનરોલ ટુ બેચ. તમારે જો ડેમો લેક્ચર અટેન્ડ કરવા હોય તો યુટ્યુબ પર બી ડેમો લેક્ચર અટેન્ડ કરી શકો છો. ભરીને પડ્યા છે. ધેન ટેક યોર ડિસિઝન. અમારી એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન છે. એપોઇન્ટમેન્ટ ક્લાસીસ એપ્લિકેશન ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. ડિસ્ક્રિપ્શન લિંકમાં તમે ડાઉનલોડ કરો. બહુ જ બધા જ એક્સપર્ટ ફેકલ્ટીના ફ્રીના સેશન્સ અવેલેબલ છે. ધેન યુ ટેક ધ ડિસિઝન કે હાઉ ધ ક્વોલિટી વિલ બી ધેર. બીકોઝ ટાઈમ ઇઝ વેરી ક્રુશિયલ. ઓકે, કે હા ચલો તમે ક્યાંક ને ક્યાંક 5,000 રૂપિયામાં કોઈ કોચિંગ એકેડેમી જોઈન કરી લીધું, લોકો કહેશે કે અમે લોકો બધું જ પ્રોવાઈડ કરી રહ્યા છે. ઓકે, વી આર એક્સપર્ટાઇઝ ઇન એવરીથિંગ. ઓકે, બધું જ આપીશું. અને 2 મહિના 3 મહિના 4 મહિના પછી એ વસ્તુ ના ફાઈ. ઓકે, તો ટાઈમ બી જશે, મની બી જશે અને ટાઈમ પાછો નહીં આવે તમારો. ઓકે, તો યસ વોટ એવર યુ ચૂઝ ધ મેન્ટર. ઓકે, 2 લોકોને પૂછો, 5 વાર ડિસાઇડ કરો, બધું જ રિસર્ચ કરો, તમારું એનાલિસિસ કરો અને ધેન યુ ટેક અ ડિસિઝન. કેમ કે ગયેલો સમય પાછો નહીં આવે. 4 મહિના 5 મહિના ગયા, ઓકે, અને કંઈક ખોટું ડિસિઝન લઈ લીધું, ઓકે, તો ટાઈમ પાછો નહીં આવે. એક્ઝામ તો આવી જવાની છે અને ટાઈમ જતો રહેશે. ઓકે, તો યસ ચૂઝ યોર બેસ્ટ. ઓકે, વી આર હિયર ટુ હેલ્પ યુ આઉટ વિથ ટુ ક્રેક ધીસ એન્ટ્રન્સ એક્ઝામ. એન્ડ યસ ઇફ યુ થિંક કે યસ ચલો બેસ્ટ વેમાં તમારે ભણવું છે, કરવું છે,
તો બોસ આજે જ કોલ કરો, વી વિલ એનરોલ યુ ઇનટુ ધી બેચ. ઓકે, એન્ડ યસ, બેક ટુ બેક સેશન્સ માટે અવર ટીમ ઇઝ રેડી. 19th જુલાઈથી લઈને 29th ઓગસ્ટ સુધી પૂરેપૂરો પ્લાન અમારી પાસે રેડી છે કે કયા કયા સેશન્સ ક્યારે ડિલિવર થશે. ફર્સ્ટ એમ્સ CRE ની એક્ઝામ ક્રેક કરાવીશું અને એના પછી આવશે GSSB માટે, અને યુ વિલ બી રેડી ફોર ધ ડ્રગ ઇન્સ્પેક્ટર એન્ટ્રન્સ એક્ઝામ ઓલ્સો. ઓકે, તો યસ, સી યુ ઇન ધીસ બેચ સૂન. બટ એની સાથે સાથે અમે લોકોએ GPSC ક્લાસ 2 ની બી એક બેચ લોન્ચ કરેલી છે. તો GPSC ક્લાસ 2 ની બેચ છે, એમાં સ્પેસિફિકલી આ જે કોર્સ છે એ 15,000 રૂપીસનો કોર્સ છે, પણ આની એક વેલિડિટી વધારે છે. આની વેલિડિટી જૂન 2026 સુધીની આપેલી છે. અને જો કદાચ ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ, આસિસ્ટન્ટ પ્રોફેસરની આ ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ થોડીક ડિલે બી ગઈ તો અમે ડિસેમ્બર 2026 સુધી વેલિડિટી આપી શકીએ છીએ. તો આ જો ડ્રગ ઇન્સ્પેક્ટરનો 15,000નો કોર્સ લેશો, ઓકે, તો આમાં આગળની જે બી પ્રિપેરેશન છે કે જેમાં તમે એમ્સ CRE ની એક્ઝામ આવી ગઈ, GSSB ની એક્ઝામ આવી ગઈ, એ બધી પ્રિપેરેશન તો આવી જ જશે, અને એની સાથે સાથે બી ડ્રગ ઇન્સ્પેક્ટરની પ્રિપેરેશન થઈ જશે. ઓકે, તો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે યસ, આટલી વસ્તુ ઇન્ક્લુડ કરેલી છે. તો યસ, can't wait to see you enroll into AIMS ESIC batch apart from this Gujarat Drug Inspector batch. હવે બહુ બધા સ્ટુડન્ટ્સનો એક કોમન ક્વેરી છે કે તમે GSSB જે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્રમાં, ઓકે, તો ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્રમાં તમે નોન ફાર્મા બી કવર કરાવો છો, કઈ રીતનું હોય છે? તો આમાં દેખો, લેટ મી બી વેરી ક્લિયર, ઓકે, કે યસ, 120 ક્વેશ્ચનનું જે ફાર્મા છે એના માટે અમે લોકો સ્પેશિયલ એક્સપર્ટાઇઝ ગાઈડન્સ તમે આપીશું જ, અને એ સ્પેશિયલ વેમાં અમે લોકો પ્રિપરેશન કરવાનું ટ્રાય કરીશું. એમ્સ CREમાં 80 માર્ક્સનું ફાર્મસી છે, તો એ સ્પેશિયલ ટ્રાય કરીશું કે જબરદસ્ત વેમાં થાય. બટ કહેવાય ને કે નોન ફાર્મા માટે અમે લોકોએ કહેવાય ને કે ઇઝી ટુ મીડિયમ લેવલનું જે મેથ્સ છે, કે ડેટા ઇન્ટરપ્રિટેશન થઈ ગયું, લોજિકલ રિઝનિંગ થઈ ગયું એન્ડ ઓલ, ઓકે, તો યસ, એના ઇઝી ટુ મીડિયમ લેવલના સેશન્સ તમે કરાવી દઈશું કે એટલીસ્ટ પાર્ટ એ તમને એટલીસ્ટ ક્રેક થઈ જાય. ઓકે, બટ હજી તમારે એડવાન્સ લેવલમાં પ્રિપેરેશન કરવી હોય રિગાર્ડિંગ ધોઝ નોન ફાર્મા પાર્ટ, તો લિબર્ટી કરિયર એકેડેમી સાથે અમે લોકો ટાઈઅપ કરેલું છે. ઓકે, એનો કોર્સ, નોમિનલ કોર્સ 3,000 4,000 ની આસપાસ તમને મળી જશે, એન્ડ યસ, યુ કેન પ્રિપેર ધેટ ઇન નોન ફાર્મા ફ્રોમ ધેટ. ઓકે, જ્યારે અમે લોકો ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરની બેચ બી અમે લોકો લોન્ચ કરી હતી, એમાં 200 ક્વેશ્ચન ફાર્માના હતા, 100 ક્વેશ્ચન નોન ફાર્માના હતા. તો એ વખતે બી નોન ફાર્મા પ્રિપેર કરવા માટે લોકો લિબર્ટી કરિયર એકેડેમી જોઈન કરી હતી, અને 200 ક્વેશ્ચન એક્સપર્ટાઇઝ ગાઈડન્સ અમારી પાસે ફાર્માનું લીધું હતું. ઓકે, તો યસ, તમારે ક્યાંક ને ક્યાંક લેવલ અપ કરવું હોય, ઓકે, તો યસ, યુ કેન જોઈન અવર બેચ. ઓકે, એન્ડ યસ, યુ કેન હેવ અ એક્સપર્ટ ગાઈડન્સ ફ્રોમ અસ. ટેસ્ટ સિરીઝ આવી ગઈ, લાઈવ લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ, નેક્સ્ટ લેવલનું મટીરિયલ તમારા ઘરે કુરિયર આવી જશે. ઓકે, તો બધા જ બેનિફિટ મળશે. ઓકે, એન્ડ યસ, યુ આર રેડી ટુ ક્રેક ધ ફાર્માસિસ્ટ એન્ટ્રન્સ એક્ઝામ એઝ વેલ એઝ ધ 2025માં 2026માં જે બી એન્ટ્રન્સ એક્ઝામ છે એ એક્ઝામ આપવા માટે યુ આર રેડી. ઓકે, તો યસ, ધીસ આર ધ 2 કોર્સિસ. એપોમાઇન્ડ ક્લાસીસ એપ્લિકેશન છે અમારી. તો એપોમાઇન્ડ ક્લાસીસ એપ્લિકેશન છે, એન્ડ્રોઇડ એપ્લિકેશન, iOS એપ્લિકેશન બંને અવેલેબલ છે. iOS એપ્લિકેશન હશે તો અમારી એક નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, ત્યાં ઓર્ગેનાઇઝેશન કોડ હશે. ડિસ્ક્રિપ્શનમાં iOS એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ઓર્ગેનાઇઝેશન કોડ પુટ કરજો અને એ ઓપન થઈ જશે. એન્ડ યસ, ડાયરેક્ટ એન્ડ્રોઇડ ડાયરેક્ટ એપ્લિકેશન એપોમાઇન્ડ ક્લાસીસની યુ કેન ડાઉનલોડ એપ્લિકેશન. એક્સપર્ટ ફેકલ્ટીના બધા જ ફ્રીના સેશન્સ અવેલેબલ છે, યુ કેન વોચ. ઓકે, અને જો તમારે કોર્સ પરચેસ કરો તો એપોમાઇન્ડ ક્લાસીસ એપ્લિકેશન ઉપરથી બી ડાયરેક્ટ કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, એન્ડ યસ, ઇફ યુ આર શ્યોર શોર્ટ કેસ તમારે પરચેસ કરવો છે કોર્સ, ઓકે, યસ, then you can scan this QR code. Epomind Edutech Private Limited. ઓકે, અમારી કંપનીનું નામ છે, જે જીપેટ, નાઇપર, ડ્રગ ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટના ક્લાસીસ કરાય છે સિન્સ લાસ્ટ 6 years. ઓકે, તો યુ કેન સ્કેન ધીસ QR કોડ, મેક ધ પેમેન્ટ 12,000 એમ્સ ESIC, અપાર્ટ ફ્રોમ ધ GSSB ની આવી ગયું 15,000માં ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટર. ઓકે, તો યુ કેન સ્કેન ધીસ QR કોડ એન્ડ યુ કેન મેક અ પેમેન્ટ એન્ડ યુ કેન એનરોલ ઇન્ટુ ધી બેચ. ઓકે, તો યસ, most important thing, okay, કે yes, start your preparation now. 2025-2026 years is yours. Pharmacist ની બમ્પર વેકેન્સીઝ આવી રહી છે, ડ્રગ ઇન્સ્પેક્ટર ની બમ્પર વેકેન્સીઝ આવી રહી છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, બહુ જ બધા એસ્પાયરન્ટ્સ લોકો હશે ગવર્મેન્ટમાંથી જે લોકોને ખબર નહીં હોય કે અપકમિંગ કઈ કઈ વેકેન્સીઝ આવી રહી છે. જો એ લોકોને બી ના ખબર હોય તો હમ્બલ રિક્વેસ્ટ કે એ લોકોને બી આ વિડીયો જરૂરથી શેર કરો, તો દે વિલ ઓલ્સો ગેટ ટુ નો. આઈ એમ નોટ સેઇંગ કે અમારા કોચિંગ જ જોઈન કરો, ઓકે, કે હા ચલો તમે અમારા કોચિંગ જ જોઈન કરો, બટ યસ, એ લોકો સાથે ઇન્ફોર્મેશન જો તમે પાસ ઓન કરશો દેન ઇટ વિલ બી ગુડ. કોઈનું ફ્યુચર છે એ સિક્યોર થઈ જશે. ઓકે, પ્રિપેરેશન્સ એ લોકો બુક્સમાંથી બી કરી શકે છે, બીજા કોચિંગ એકેડેમીમાંથી કરી શકે છે, અને અમારી સાથે બી એસોસિએટ થઈ શકે. દેટ ઇઝ ધ ડિફરન્ટ સ્ટોરી. બટ યસ, આ ઇન્ફોર્મેશન જો તમે તમારા ગ્રુપમાં શેર કરશો, બીફોર્મ વાળા ગ્રુપમાં, ડીફોર્મ વાળા ગ્રુપમાં, કે તમારા ફ્રેન્ડ સર્કલને, તો એ લોકોને બી આઈડિયા આવશે કે યસ, ધીસ આર ધ વેકેન્સીઝ, કે ચલો ડ્રગ ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટની વેકેન્સીઝ આવી રહી છે. ઓકે, and yes, some needy one can be helped out. Okay, તો યસ, આ વિડીયો અમને જરૂરથી શેર કરો. ઇટ્સ અ હમ્બલ રિક્વેસ્ટ. ઓકે, સો યસ, એમ્સ CRE
गुजरात गौरव पसंदगी केंद्र, वी आर गोइंग टू लॉन्च द बैच फ्रॉम टुडे 18th जुलाई, ओके, एंड कांट वेट टू सी यू इन टू दी बैच, ओके, एंड यस, कोई भी क्वेरी, कोई भी डाउट हो, ओके, तो कॉल व्हाट्सअप 9327574821, वी आर हियर, ओके, एंड वी आर रेडी टू हेल्प यू आउट विद द क्वेरीज एज वेल एज डाउट, ओके. चलो, बाय बाय, टेक केयर एंड ऑल द बेस्ट फॉर द जीपैट, ऑल द बेस्ट फॉर दिस अपकमिंग 25-26 वैकेंसीज, ओके. चलो, बाय.